ગયા વખતે આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ ઉપર જે ચાર્ટ છે એનું આપણે અવગાહન કર્યું. એમાં ભગવાન સ્વરૂપ દ્વારા ઉદ્ધાર કરે છે અને નામ દ્વારા ઉદ્ધાર કરે છે. સ્વરૂપ દ્વારા ઉદ્ધારમાં પણ ભગવાનનો અનુગ્રહ બે પ્રકારનો હોય છે. એક સ્વભાવાનુપાતી અનુગ્રહ અને એક છે સામર્થ્યાનુપાતી અનુગ્રહ. સ્વભાવાનુપાતી અનુગ્રહ જેની ઉપર છે એના અધિકારી બ્રજભક્તો છે. એને ભગવાન ભજનાનંદની પ્રાપ્તિ કરાવે છે. અને સામર્થ્યાનુપાતી જે અનુગ્રહ છે સુસાધન, નિસાધન અને દુષ્ટ સાધન જીવો ઉપર ભગવાન કરે છે. અને એમાં ભગવાન એનો ઉદ્ધાર કરે છે, મોક્ષ વગેરેનું દાન કરે છે. ત્યાર પછી નામ દ્વારા જે ભગવાનનો અનુગ્રહ પ્રગટ થાય છે અનવતાર દશામાં, એમાં પણ ભગવાન સ્વભાવાનુપાતી અનુગ્રહ કરે છે પુષ્ટિ જીવો ઉપર, અને મર્યાદા જીવો ઉપર અનવતાર કાલમાં સામર્થ્યાનુપાતી અનુગ્રહ ભગવાન કરે છે. સ્વભાવાનુપાતી અનુગ્રહ છે એના અધિકારીઓ જે મિશ્ર પુષ્ટિજીવો છે એ છે. મિશ્ર પુષ્ટિજીવોમાં પણ પ્રવાહેણ ક્રિયારતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે અને પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા, એની વ્યાખ્યા પણ આપણે ગયા વખતે જોઈ ગયા. ચાર્ટની અંદર જે અનવતાર દશામાં સ્વભાવાનુપાતી અનુગ્રહ ભગવાન પ્રગટ કરે છે એ શ્રી મહાપ્રભુજી દ્વારા ભગવાને જે પુષ્ટિ સંપ્રદાય પ્રવર્તિત કર્યો છે એ અંતર્ગત કરી રહ્યા છે. એટલે ભગવદ આજ્ઞા છે શ્રી વલ્લભાચાર્ય ચરણ દ્વારા પ્રવર્તિત આ સ્વભાવાનુપાતી અનુગ્રહ ભગવાન કરે છે. હા, બોલો. એક પ્રશ્ન હતો મને, મારી ગેરસમજ કે મને કદાચ નથી સમજણ પડી. સ્વભાવ અનુપાતી અને સામર્થ્ય અનુપાતીમાં સ્વભાવ અનુપાતી એટલે એમાં ઠાકોરજીનો સ્વભાવ છે અનુગ્રહ કરવાનો, એ પ્રમાણે કૃપા કરવાનો. પણ સામર્થ્ય અનુપાતી એટલે એ કેવી રીતે લેવાનું? જીવ તરફથી લેવાનું કે ઠાકોરજી તરફથી લેવાનું? ઠાકોરજીના તરફથી લેવાનું છે. ઠાકોરજીનો સ્વભાવ તો અનુગ્રહ કરવાનો છે, પણ જે સામર્થ્ય અનુપાતી એટલે જીવનું જે સામર્થ્ય હોય કે એને જે ક્રિયા કરી હોય એ અનુસાર ઠાકોરજી અનુગ્રહ કરે છે, એવી રીતે લેવાનું? જીવના દ્રષ્ટિકોણથી નથી લેવાનું, ભગવાનના દ્રષ્ટિકોણથી લેવાનું છે. કારણ કે સ્વભાવાનુપાતી જ્યાં અનુગ્રહ ભગવાન કરે છે ત્યાં ભગવાન સ્વરૂપાનંદનું દાન કરે છે, અને જ્યાં ભગવાન પોતાનું સામર્થ્યાનુપાતી અનુગ્રહ કરે છે ત્યાં મોક્ષનું દાન કરે છે. અને લોકમાં પણ તમે જોઈ શકો કે તમે તમારું સામર્થ્ય વાપરવું હોય ત્યાં તમે વાપરી શકો છો, પણ ત્યાં સામર્થ્ય તમને વશ હોય છે. પણ તમારો એક જે સ્વભાવ છે ને એમાં એ સ્વભાવને તમે વશ હોવ છો, આટલો ડિફરન્સ છે. સમજમાં આવી વાત? સામર્થ્ય તમને વશ હોય છે અને સ્વભાવ છે ને એને તમે વશ હોવ છો. તો ત્યાં ભગવાન છે એ પોતે ભક્તોને અધીન બની જાય છે. અને સામર્થ્યાનુપાતી અનુગ્રહ જે છે ભગવાનનો, એમાં ભગવાન પોતાનું ઐશ્વર્યાદિ ગુણોને પ્રગટ કરે છે અને એના દ્વારા મોક્ષનું દાન પ્રભુ કરે છે. એટલે આ જે સ્વભાવ અને સામર્થ્ય એ ભગવાનના દ્રષ્ટિકોણથી સમજવું જોઈએ. ખ્યાલ આવે? હા. ભાવેશભાઈ, એમાં બીજી રીતે બી એમ લઈ શકાય ને કે સ્વભાવ અનુપાતી તો બધા ઉપર કરે, પણ જે સામર્થ્ય અનુપાતી જે છે, જે જીવ જે કઈ ક્રિયા નથી કરી કે પણ ભગવાનને એના પર અનુગ્રહ કરવું છે, એની ક્રિયા સામે નથી જોયું એટલે કરતુમ અકર્તુમ ત્યાં અન્યથા કરતુમ સામર્થ્ય પ્રકટ કરે છે, એમ બી સમજી શકાય? સ્વભાવાનુપાતી બધા ઉપર ન થઈ શકે. તમે જે શરૂઆતમાં બોલ્યા કે ઇન જનરલ બધા ઉપર હોય છે, એવું નથી. સ્વભાવાનુપાતી તો બહુ સિલેક્ટેડ ઉપર જ હોય છે ભગવાનનો અનુગ્રહ. સામર્થ્યાનુપાતી અનુગ્રહ છે એ જનરલ હોય છે.
કારણ કે સ્વભાવાનુપાતી અનુગ્રહ હોય એવા ભક્તને તો ભગવાન સ્વરૂપાનંદનું દાન કરે છે. એવા ભક્તને તો ભગવાન પોતે વશ બની જાય છે. અહમ ભક્ત પરાધીનો હિ અસ્વતંત્ર ઇવ દ્વિજ. ભગવાન સ્વતંત્ર હોવા છતાં પણ જેની ઉપર સ્વભાવાનુપાતી અનુગ્રહ છે એને તો ભગવાન પોતે વશ થઈ જાય છે. સામર્થ્યાનુપાતી અનુગ્રહમાં ભગવાન કંઈ વશ નથી થતા. ત્યાં ભગવાન છે પોતાનું કોઈ સામર્થ્ય પ્રગટ કરી દે, મોક્ષ આપી દે, એવા ફલોનું દાન પ્રભુ કરે છે. અને અનવતાર કાલમાં પણ આ વ્યવસ્થા છે. આ રહસ્ય અહીંયા સમજવાનું છે કે અનવતાર કાલમાં પણ ભગવાન મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર પ્રભુએ કર્યો છે એને પ્રભુ આવો સ્વભાવાનુપાતી અનુગ્રહનું દાન કરે છે. અને એના દ્વારા એને સ્વરૂપાનંદની, ભજનાનંદની પ્રાપ્તિ પ્રભુ અનવતાર કાલમાં પણ શ્રી આચાર્ય ચરણોની, શ્રી ગુસાઈજી ગોપીનાથજી વગેરેની કાનીથી મહાપ્રભુ ઠાકોરજી એવું ભજનાનંદનું, સ્વરૂપાનંદનું દાન કરે છે. એટલા માટે ચાર્ટની અંદર જે બોક્સ બતાવ્યું છે અને બોલ્ડ કર્યું છે એ ખાસ રહસ્ય છે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની અંદર સમજવાનું કે અનવતાર કાલમાં પણ એવા જે પુષ્ટિ દૈવી જીવો છે એને પ્રભુ સ્વરૂપાનંદનું દાન કરે છે. અને ભગવાનનો જે અનુગ્રહ છે કાલ કર્મ પુષ્ટિ કાલાદિ બાધિકા એવું એનું કાર્ય લક્ષણ છે. મહાપ્રભુજીએ ષષ્ઠમ સ્કંધની અંદર આ વાતને સમજાવી છે. કારણ કે ષષ્ઠમ સ્કંધ છે અનુગ્રહ લીલા છે, પુષ્ટિ એટલે પોષણ લીલા છે. તેમાં શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ કાલાદિ બાધિકા આદિ શબ્દેન કર્મ, સ્વભાવ વગેરે સમજવું જોઈએ. એટલે પુષ્ટિ, કાલ, કર્મ, સ્વભાવ વગેરેનું પણ બાધન કરે છે. તો કાલનું પણ બાધન કરે છે, કર્મનું પણ બાધન કરે છે અને સ્વભાવનું પણ બાધન કરે છે. શ્રીમદ્ ભાગવતમાં એના અલગ અલગ દૃષ્ટાંતો શ્રી મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યા છે કે કાલ બાધક અનુગ્રહ. ભાગવતજીની અંદર બીજા પણ પ્રસંગોમાંથી આપણે સમજી શકીએ કે જેમ પરીક્ષિત હતા તો એની ઉપર અસ્વસ્થામાં એ જે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એનો જે દેહ છે એ બળી ગયો તો ત્યાં પ્રભુએ ફરીથી એને જીવંત કર્યો છે. તો એ ભગવાનનો કાલબાધક અનુગ્રહ છે. સમજમાં આવ્યું ને? પછી અજામિલ છે તો એના કર્મ સામું ન જોઈને, એના દુષ્ટ કર્મો છે એના સામે ન જોઈને ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. એ કર્મબાધક અનુગ્રહ છે. અને સ્વભાવબાધક અનુગ્રહમાં દીતિનો પ્રસંગ ભાગવતજીમાં આવે છે કે દીતિ છે એવું વ્રત કરી રહ્યા હતા ઇન્દ્રને મારવા માટે. એવા પુત્ર એને જોઈતા હતા. પરંતુ ઇન્દ્ર જે છે એની સેવામાં રહીને, વેશપલટો કરીને એના વ્રતમાં જ્યારે ચૂક થઈ ત્યારે એના ગર્ભમાં પ્રવિષ્ટ થઈને એના ગર્ભના 7 ટુકડા કરે છે. અને 7ના પાછા 7 ટુકડા કરે એટલે કુલ 49 ટુકડા ગર્ભના થયા. તો પણ એ ગર્ભ છે એ મર્યું નહીં. તો એ જે ઇન્દ્રના વજ્રનો જે સ્વભાવ છે હણવાનો એ પણ ત્યાં પરિવર્તિત થઈ ગયો. અને 49 મરુદગણો છે જ્યારે એના પ્રસવનો સમય આવ્યો ત્યારે એ બધા પ્રગટ થયા. તો આવો સ્વભાવાનુપાતી અનુગ્રહ પણ ભગવાન કરે છે. આ વાતને અજામિલનું જે છે એ કયા કેટેગરીમાં? કર્મ બાધક. એના કર્મ સામું પ્રભુ સ્વભાવ અને સામર્થ્ય જે છે એટલે એ બેમાં કયા કેટેગરીમાં ગણશે? સામર્થ્ય. ભગવાને એમાં પોતાનું સામર્થ્ય વાપર્યું ને એમ. હા બસ એટલે એ જ હું કહેતો. એટલે આપણા 84-252 ભગવદીઓના પ્રસંગોમાં પણ આપણે આ રીતના જોઈ શકીએ ભગવાનનો, મહાપ્રભુજીનો કાલબાધક અનુગ્રહ, કર્મબાધક અનુગ્રહ અને સ્વભાવબાધક અનુગ્રહ. જેમ કાલબાધક અનુગ્રહનો વિચાર કરીએ આપણે તો અષ્ટપદી પેલા ડોસીમાં હતા એ લેવાય? હા, રાઈટ.
એવી 8 વખત એને કાલને પાછો વાળ્યો. તો એ કાલબાધક અનુગ્રહ છે કે એવું સામર્થ્ય એનામાં ભગવાને મૂક્યું. તો એ 8 વખત એને કાલને પાછો વાર્યો. તો એ કાલબાધક અનુગ્રહ છે. શ્રી મહાપ્રભુજી જ્યારે રસ્તામાં પધારી રહ્યા હતા તો કંઈ ચોઈલા ગામની અંદર એવો પ્રસંગ બન્યો કે ભેખડ પડતા ઘણી બધી સ્ત્રીઓ એમાં દટાઈ જાય છે અને નિશ્ચેષ્ટ થઈ જાય છે, એટલે મરણ પામે છે. ત્યારે શ્રી મહાપ્રભુજી ત્યાં એટ એ ટાઈમ પધારી રહ્યા છે. તો બધા સેવકોએ એ બધી સ્ત્રીઓને ઉપરથી માટી હટાવી અને કાઢે છે. તો એના દેહ છે નિશ્ચેષ્ટ થઈ ગયા હોય છે. ત્યારે શ્રી મહાપ્રભુજી પણ એને વેદ મંત્રથી એનું જલ છાંટીને ફરીથી એને જીવિત કરે છે. એ પણ મહાપ્રભુજી આ રીતના કાલબાધક અનુગ્રહ કર્યો છે. એમાંથી એક સ્ત્રી છે એ આચાર્યજીને શરણે આવી, બીજી બધી તો ભાગી ગઈ. જે દૈવી જીવ હતી એ મહાપ્રભુજીના શરણે આવે છે. તો એ પણ કાલબાધક અનુગ્રહ આપણને જોવા મળે છે. આવા ઘણા બધા પ્રસંગો 84-252 ભગવદીઓની અંદર તમે શોધી શકો કે જેમાં કાલનું બાધન થયું હોય. માધવ ભટ્ટ કાશ્મીરી જે છોકરાને બચાવ્યું એ પણ એમાં જ આવશે ને? હા, કાલબાધક અનુગ્રહ શ્રી મહાપ્રભુજીનો એ કૃપાબલ છે કે જેના દ્વારા માધવ ભટ્ટ કાશ્મીરીએ કહ્યું કે ભાઈ તેરો બેટા જીયો, તો જીવતો થઈ ગયો. આ કાલબાધક અનુગ્રહ છે. રાઈટ, એક્ઝેક્ટ. એવી રીતના તમે પણ શોધજો. આવતે વખતે મને કહેજો કેટલા કાલબાધક અનુગ્રહમાં આ પ્રસંગો આપણે સમજી શકીએ. પછી કર્મબાધક અનુગ્રહનો વિચાર કરીએ તો ભાગવતજીમાં જેમ અજામિલનો પ્રસંગ છે એવી રીતના 84-252 ભગવદીઓના પ્રસંગોની અંદર આપણે જોઈએ તો મેહા ઢીમર છે, રૂપ મુરારી દાસ છે જે બાદશાહના શિકારી હતા. હજારો પ્રાણીઓની હત્યા એણે કરી હતી. છતાં પણ ગુસાઈજીને શરણે આવ્યા તો બધા પાપ એના દૂર થઈ ગયા. એ કર્મબાધક અનુગ્રહ છે. મેહા ઢીમર પણ માછીમારનો બિઝનેસ હતો તો કેટલી બધી હત્યાઓ કરી હશે. તો એના સામું જોઈને શ્રી ગુસાઈજીએ કૃપા કરીને એનો ઉદ્ધાર કર્યો છે, એટલે ભગવત પ્રાપ્તિ કરાવી છે. તો રૂપમુરારી દાસ છે, કટહરિયા છે. કટહરિયા બા એ બધા રસ્તાની અંદરથી બધાને લૂંટી લેતા. એ ગુંડાઓના સરદાર હતા. કેટલી બધી એને પાપાચરણ કર્યું છે. તો એના સામું ન જોઈને ગુસાઈજીએ એનો પણ ઉદ્ધાર કર્યો. તો કટહરિયા છે, મેહા ઢીમર છે, રૂપમુરારી દાસ છે, આ બધા ઉપર જે અનુગ્રહ ગુસાઈજીએ કર્યો એ કર્મબાધક અનુગ્રહ છે કે એના કર્મ સામું ન જોઈને એને ભગવત પ્રાપ્તિ આ જ જન્મમાં કરાવી છે. જો એ સ્વભાવાનુપાતિક અનુગ્રહ છે ગુસાઈજી. તો પછી ભાવેશભાઈ, છીપ સ્વામીજીનો જે પ્રસંગ છે એ ખોટો રૂપિયો અને નારિયેળ, તો એ શેમાં લેવાનું? પછી એ કર્મબાધક, એ અનુગ્રહ, એ કર્મબાધક. ગુસાઈજી એના કર્મ સામું ન જોયું, એના દુષ્ટ કર્મ સામું ન જોયું અને એની ઉપર કૃપા કરી. તો એ કર્મબાધક અનુગ્રહ છે. સમજમાં આવે ને વાત? પછી સ્વભાવ, કર્મને પ્રાધાન્ય ના આપીને અનુગ્રહ કરે છે. એટલે એના દુષ્ટ કર્મ સામું ન જોઈને એની ઉપર કૃપા કરીને એને ભગવત પ્રાપ્તિ કરાવી છે. ત્યાર પછી સ્વભાવ, ભીલ લોકોને બી શરણે લીધા ને ચાચા હરિવંશજીએ ઈસાઈ દ્વારા, તો એ પણ એમ જ થશે ને કર્મબાધક. રાઈટ, બરાબર. એ લોકોનો બિઝનેસ હતો લૂંટફાટ કરવાનો. હા, તો એના સામું ન જોઈને હરિવંશજીએ કૃપા કરીને બધાને શરણે લીધા છે. તો એ કર્મબાધક અનુગ્રહ છે. બરાબર. પૂતનાનું બી કર્મબાધક જ આવશે ને ઠાકોરજી તરફથી પૂતનામાં? હા, પૂતનાનું તો આપણે જોયું ભાગવતજીમાંથી. હા હા, તો એ કર્મબાધક જ આવશે ને? હા, રાઈટ. એ તો આપણે જોયું ભાગવતના. તો હું 84-252 ભગવદીઓના પ્રસંગોમાં પણ કઈ રીતના આચાર્ય ચરણોએ, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણોએ અનુગ્રહ કર્યા છે એના આ રીતના આપણે દ્રષ્ટાંત પણ સમજી શકીએ. પછી સ્વભાવ બાધક અનુગ્રહ છે એને આપણે જોઈએ તો રાણા વ્યાસના પ્રસંગની અંદર જ્યારે કોઈ
રાણા વ્યાસની ખોટી રીતે ચુગલી કરી બાદશાહને, તો બાદશાહે એને બોલાવ્યા. એ હતા નહીં ત્યારે જગન્નાથ જોશી એના મિત્ર ત્યાં ગયા બાદશાહની પાસે, અને બાદશાહે બધી વાત કરી. તો જગન્નાથ જોશીએ કહ્યું કે રાણા વ્યાસ આવું કાર્ય ન કરે. તો બાદશાહ કે એનું પ્રમાણ શું? એને ધગધગતી લોખંડનો પાટો એને તૈયાર રાખેલો હતો કે જો રાણા વ્યાસ સાચા હોય તો આને તમે ઉપાડી લ્યો. અને જગન્નાથ જોશીએ ઉપાડી લીધો ધગધગતો લોખંડનો પાટો. તો એ સ્વભાવ જે બળવાનો સ્વભાવ હતો એ શીતલ બની ગયો મહાપ્રભુજીના કૃપાબલથી. તો એ ત્યાં સ્વભાવાનુપાતી અનુગ્રહ છે કે બીજે બાળવાનો જે સ્વભાવ હતો એ પણ બદલી જઈ અને શીતલ બની ગયો. કૃષ્ણદાસ મેઘનના ગુરુ હતા, એની પાસે જ્યારે કૃષ્ણદાસ ગયા અને એના ગુરુએ કહ્યું કે ભાઈ તમે બીજા ગુરુ કેમ ધારણ કર્યા, તો કૃષ્ણદાસ મેઘને બહુ સુંદર જવાબ આપ્યો કે ગુરુ તો તમે શું, પણ તમારા દ્વારા મને પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ. તો સોરમજીમાં જ્યારે ગયા શ્રી આચાર્ય ચરણો સાથે કૃષ્ણદાસ મેઘન સોરમજીમાં ગયા ત્યારે એના ગુરુને મળવા જાય છે, ત્યારે એને આ વાત કરે છે કે ભાઈ આપ તો ગુરુ મારા છો, પણ આપના દ્વારા મને પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ. એમ તો કે પ્રમાણ શું? ત્યારે એના ગુરુએ હાથમાં જે અગ્નિ ત્યાં બળી રહ્યો હતો એ કૃષ્ણદાસ મેઘને ઘણા સમય સુધી હાથમાં રાખી મૂક્યો, છતાં પણ એના હાથ છે એ દાઝ્યા નહીં. તો એ સ્વભાવેનો અગ્નિનો પણ બદલી ગયો શ્રી આચાર્ય ચરણોના કૃપાબલથી. તો આ પણ કંઈક સ્વભાવનો બાધ કરનારો અનુગ્રહ ત્યાં આપણને જોવા મળે છે. સમજમાં આવે છે ને વાત? આવા સ્વભાવો પદાર્થોના પણ બદલી જાય છે અને વ્યક્તિના પણ બદલી જાય છે. તો એ સ્વભાવ બાધક અનુગ્રહ છે. એ રીતના આપણે જોઈ શકીએ. હવે એ ત્રણેય અનુગ્રહ તમારે, મેં તો તમને ફોર એક્ઝામ્પલ સમજાવી દીધા, હવે તમારે ગયા વખતે શોધીને લાવવાના. કાલબાધક, કર્મબાધક, સ્વભાવ બાધક અનુગ્રહ કઈ કઈ જગ્યાએ છે એ આપણે વાર્તા પ્રસંગોમાંથી આપણે એને શોધવાનો. એ એંગલથી વાર્તા પ્રસંગને વાંચવાનો કે આ વાર્તા પ્રસંગની અંદર મહાપ્રભુજીનો, ગુસાઈજીનો કે ઠાકોરજીનો કયા પ્રકારનો અનુગ્રહ છે, કાલબાધક, કર્મબાધક કે સ્વભાવબાધક. સમજમાં આવે છે ને વાત? તો કૃષ્ણ અનુગ્રહ રૂપાહી પુષ્ટિ કાલાદિ બાધિકા. પ્રભુના અનુગ્રહ રૂપા જે પુષ્ટિ છે એ કાલ, કર્મ અને સ્વભાવનો પણ બાધ કરે છે. પઠાણનો દીકરો છે એના પ્રસંગમાં આવે કે જ્યારે એને ધર્મ પરિવર્તન કર્યું, વૈષ્ણવ થયો, ત્યારે એના પિતાએ જ એના ત્યાંના જે નવાબ હતો એને કહ્યું કે આને ધર્મ પરિવર્તન કર્યું, આને સજા આપો. તો પઠાણના દીકરાને પૂછ્યું કે ભાઈ શા માટે કર્યું? તો એણે કહ્યું કે ધર્મ આચરણમાં સર્વ બધા સ્વતંત્ર છે. ત્યારે બાદશાહે કહ્યું કે ભાઈ આનો તમે મસ્તક છે ધડથી નીચે કરી દો, તલવાર લાવો. અને તલવાર પઠાણના દીકરાએ પોતે જ આપી કે મારે લઈ આવવાની પણ જરૂર નથી, હું જ આપું છું, લ્યો. ત્યારે બાદશાહના સ્વભાવનું પરિવર્તન થયું ગુસાઈજીની કૃપાથી કે આને બહુ નિષ્ઠા છે ગુરુમાં, એના ઈષ્ટદેવમાં, તો એને એ પછી હણતા નથી. કેમ? સ્વભાવ બદલાઈ ગયો બાદશાહનો પણ. તો સ્વભાવાનુપાતી અનુગ્રહ છે. જુઓ, એ મારવાનો સ્વભાવ હતો પઠાણના દીકરાને, એ ક્યાં ગયો? તો આ રીતના આપણને સ્વભાવાનુપાતી અનુગ્રહ જોવા મળે છે. વાર્તા પ્રસંગોની અંદરથી તમારે શોધવાના છે. સમજમાં? હરિદાસની બેટીનું વિષયમાં આવી શકશે, જેના સંગ દ્વારા બધા જૈનમાંથી વૈષ્ણવ થયા. એ સભાનુપાતી નહીં આવે? હા, રાજાનો સ્વભાવ બદલાઈ ગયો ને. જે સેવ હતા, જયમલ હતા, તો એ સેવ હતા, એમાંથી એ આવો પ્રતાપ જોઈને, આવો હરિદાસનો પ્રતાપ જોઈને એનો સ્વભાવ પણ બદલાઈ ગયો મારવાનો. બરાબર, રાઈટ. સ્વભાવાનુપાતી, એક્ઝેક્ટ. ચલો, હવે આપણે આગળ વધશું આજે ગ્રંથમાં.
આ તમારે શોધવાનું લેસનમાં હોમવર્ક. હવે આપણે આગળ વધીએ. ભાવેશભાઈ, હા બોલો. હા, તમે આજે સમજાવ્યું કે પ્રભુનો અનુગ્રહ થાય, બરાબર? હા. તો એ જીવ કર્મના બંધનમાંથી છૂટી જાય તો એને સંચિત કર્મો તો બાકી રહે કે ન રહે? તમે મ્યુટ કરી દો ને, બહુ અવાજ આવે છે પછી. મને પણ અવાજ બહુ આવે છે. ભગવાન જ્યારે કોઈનો ઉદ્ધાર કરે ત્યારે કોઈ એવા સંચિતય ન રહે, કોઈ પ્રારબ્ધય ન રહે, ક્રિયમાણય ન રહે, કંઈ ન રહે. પ્રભુને જ્યારે ઉદ્ધાર કરવો છે ત્યારે બેન આપનું માઇક બંધ કરી દો ને. હા, મેં બંધ કરી દીધું. હો? ભાવેશભાઈ, તમે કે પ્રભુ જ્યારે કૃપા કરે ત્યારે એના હા. કર્મોનું કઈ ત્યારે વિશેષ ન રહે. આવા કોઈ સંચિત કર્મો કે ક્રિયમાણ કર્મો કે આવા પ્રારબ્ધ કર્મો, આવા બધા ખતમ થઈ જાય છે. ભગવાન જ્યારે અનુગ્રહ કરે ત્યારે આવા કર્મો ત્યાં પોતાનું સામર્થ્ય પ્રગટ નથી કરી શકતા એમ. હા, અજામિલના તો કેવા કર્મો હતા એનો આપણે વિચાર કરી શકીએ ને. તો એના કર્મ પ્રારબ્ધ એવા હશે કે એવા એના ક્રિયમાણ હશે, તો એના સામું જોયા વગર ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. એટલે ત્યારે આવા કર્મો ત્યાં ટકી નથી શકતા ભગવાનના અનુગ્રહની સામે. સમજમાં આવી ને વાત? ભાવેશભાઈ, મને અવાજ વધારે આવે છે ને, અહીંયા તો ફરી સમજાવો ને. બ્રાહ્મણ વૈષ્ણવ અને ઓલા પંડિત વૈષ્ણવ, જે બ્રાહ્મણ વૈષ્ણવ નું સપનામાં એનું બધું ભોગ પૂરો કરી લે છે. બરાબર. ફાંસીની સજા મળવાની હોય અને ભગવાને એને સ્વપ્ન દ્વારા એ ભોગવાવી દીધું, તો ભગવાન ચાહે તો એના આવા પ્રારબ્ધ કર્મોને પણ ખતમ કરી દે છે. ભગવાન સર્વસમર્થ છે. પણ ખાસ રહસ્ય એ સમજવાનું છે અહીંયા કે પ્રારબ્ધ ઉપર રિલાય નહીં કરવું જોઈએ, ભગવાન ઉપર રિલાય કરવું જોઈએ. ઘણા લોકો વાર્તા વાંચીને પ્રારબ્ધવાદને પ્રગટ કરી બેસતા હોય છે કે બધી જગ્યાએ પ્રારબ્ધ આડું આવે. માથું દુખે કેમ? તો કે પ્રારબ્ધના કારણે. સ્કિન ડિસીઝ થઈ કેમ? તો કે પ્રારબ્ધના કારણે. હવે બધે પ્રારબ્ધ શા માટે લઈ આવો છો? એટલો બધો પ્રારબ્ધનો આશ્રય ન કરવો જોઈએ, ભગવાનનો આશ્રય કરવો જોઈએ. ભગવાનને જો પ્રારબ્ધ ભોગવાવું હોય તો ભગવાન છે પ્રારબ્ધ ભોગવાવવાની લીલા કરે છે આપણી પાસે, અને ભગવાનને ન ભોગવાવું હોય તો ભગવાનની પણ એક લીલા છે. એટલે પ્રારબ્ધની વાત સાચી છે, પણ આપણે રિલાય પ્રારબ્ધ ઉપર નહીં કરીને ભગવાન ઉપર કરવું જોઈએ. પ્રારબ્ધનું કંઈ સામર્થ્ય થોડું છે ભગવાનની સામે. સમજમાં આવે ને? એટલે ઘણા લોકો આ વાર્તા પ્રસંગો વાંચીને એના ઉપરથી એવો સિદ્ધાંત સ્થાપિત કરતા હોય છે કે પ્રારબ્ધના કારણે બધું થાય. તો પ્રારબ્ધના કારણે બધું થતું હોય તો ભગવાન જ કેન્સલ થઈ જશે. તો પછી મીમાંસકો અને માયાવાદીઓ અને માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રન ચેતી નહીં કથા, આ બધાની સાથે જ આપણી ગણના થઈ જશે. પ્રારબ્ધ જો ભગવાનથી સમર્થ હોય તો પછી એ ભક્તિ માર્ગ જ નહીં રહે. એટલે પ્રભુ સર્વ રાઈટ. ભગવાનથી મોટું પ્રારબ્ધ થઈ જશે. સમજમાં આવે ને વાત? એટલે પ્રારબ્ધ ઉપર એટલું રિલાય નહીં કરો. કદાચ પ્રારબ્ધના કારણે દુઃખ આવે પણ તો એ પણ એક ભગવાનની લીલા છે કે ભગવાન છે પ્રારબ્ધ ભોગવવાની લીલા કરે છે. ભગવાનને ઉપર રિલાય કરવું જોઈએ, નહીં કે પ્રારબ્ધ ઉપર. આ વાત ખાસ સમજવી જોઈએ, કારણ કે ઘણા વૈષ્ણવોના મોઢેથી આવું સાંભળ્યું મેં વારંવાર કે આ ફલાણું તો કે પ્રારબ્ધના કારણે, આ તો કે પ્રારબ્ધના. ભગવાન એમાંથી વચ્ચે આવે જ નહીં. એટલે ભગવાન ઉપર રિલાય કરવું જોઈએ, ભગવાનનો જ આશ્રય કરવો જોઈએ. પ્રારબ્ધનો આશ્રય ન કરવો જોઈએ. સમજમાં આવે છે ને વાત? પણ મારો પ્રશ્ન સંચિત કર્મોનો હતો કે સંચિત કર્મો તો આપણા રહે જ નહીં, એમ પ્રારબ્ધ એ તો ક્યારનો થઈ ગયો. તમારો પ્રશ્નનો તો ક્યારનો જવાબ આપી દીધો મેં
કે એવું છે. ભગવાનની સામે કોઈ બી કર્મ છે એનું સામર્થ્ય થોડું હોય. ભગવાનનું સામર્થ્ય હોય કે આપણા કર્મનું સામર્થ્ય. એટલે પુરાણોની અંદર બહુ સુંદર એક વાત આવે છે કે જીવનું જેટલું પાપ કરવાનું સામર્થ્ય નથી એટલું ભગવાનનું પાપને બાળવાનું સામર્થ્ય ભગવાનનું છે. કિયાન પૂર્વાન જીવ તદુચિત કૃતિશ્ચાપી, ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે કે જીવ કેવડો અને એની કૃતિ કેવડી. સમજો. એટલે ભગવાન ઉપર રિલાય કરો, ભગવાનનો આશ્રય રાખો. સૂર વેહ કે કાહે કો ઘીઘિયા થે, કછું ભગવદ લીલા ગા. આપણા પ્રારબ્ધના જ રોદણા રોવા એના કરતાં ભગવાનના ગુણગાન ગાવા વધારે સારા. એટલે ભગવાનના સામર્થ્યનો વિચાર કરવો જોઈએ. ભગવાન સર્વસમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. ભગવાન સર્વસમર્થ છે એટલા માટે નિશ્ચિંત રહેવું જોઈએ. ચાલો આગળ વધીએ હવે આપણે. બીજા કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. પાપ અને પુણ્ય તમે બોલી લો બેન. दिन में गर्मी है, रात को तो ठंड लग रही है वापस. કે આપણા પાપો બધા બળી જાય ઠાકોરજીના સામર્થ્ય, તો આપણા સંચિત પાપ અને પુણ્ય બધાનું પૂર્ણ વિરામ આવે. બરાબર. સર્વ કાંઈ ભક્તિ એવી સમર્થ છે, સિદ્ધે ગરી હશે. તૃતીય સ્કંદના સુબોધનીજીમાં મહાપ્રભુજી આ વાત સમજાવે છે કે જેવી રીતના જઠરાગ્નિ છે બધા ખોરાકને બાળી નાખે છે, એવી રીતના ભક્તિ છે સિદ્ધે ગરી હશે છે. એટલી એની શ્રેષ્ઠતા છે કે બધા સંચિત ને બધા એના જે કર્મ છે એને ખતમ કરી દે છે. તૃતીય સ્કંદ સુબોધનીજીમાં મહાપ્રભુજી આ વાત ભક્તિનો મહિમા સમજાવતા કરી છે. એ દેવાનામ ગુણલિંગાનામ એ જ હા, શ્લોક ને? દેવાનામ ગુણલિંગાનામ આનુષંગિક કર્મણામ. એક્ઝેક્ટ રાઈટ, ત્યાં જ. બરાબર. કે બધા એના સંચિત કે પછી એના વાસનામય જે દેહ છે એને પણ એ ખતમ કરી દે છે. જેવી રીતના જઠરાગ્નિ ખોરાકને ખતમ કરી બાળી દે છે, એવી રીતના ભક્તિ જે છે, નિરુપધિક ભક્તિ જે છે બધા જ કર્મોને બાળી દે છે. હા, ચલો આગળ વધીએ હવે આપણે. આગળના શ્લોકો શ્રી મહાપ્રભુજી સમજાવે છે હવે. ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિતિ નિશ્ચય એ આપણે જોયો હતો. એ સંદર્ભમાં જ આ ચાર્ટ આવ્યો કે ભક્તિ માર્ગ કહેવાથી ભગવાનના અનુગ્રહ ત્યાં છે એ નિશ્ચય થાય છે. દોભૂત સર્ગા વિત્યુક્તે પ્રવાહોપી વ્યવસ્થિત વેદસ્ય વિદ્યમાનત્વાત મર્યાદા અપી વ્યવસ્થિત. દોભૂત સર્ગા વિત્યુક્તે, આ ભગવદ્ ગીતાનું વાક્ય છે કે ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે હું બે પ્રકારના પ્રાણીઓને, ભૂત સર્ગને એટલે કે પ્રાણીઓને ઉત્પન્ન કરું છું. તો દ્વોભૂત સર્ગા વિત્યુક્તે પ્રવાહોપી વ્યવસ્થિત, એના દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે પ્રવાહ માર્ગ પણ રહેલો છે. અને વેદસ્ય વિદ્યમાનત્વાત મર્યાદા આપી વ્યવસ્થિત, અને વેદના વિદ્યમાન હોવાના કારણે મર્યાદા માર્ગ પણ રહેલો છે. એટલે શ્રી મહાપ્રભુજી ત્રણેય માર્ગને પ્રમાણ દ્વારા સિદ્ધ કરે છે કે ત્રણ માર્ગ છે, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. સમજમાં આવે છે ને વાત? દોભૂત સર્ગા વિત્યુક્તે. હવે એમાં આપણે ટીકામાં જોશું. શ્રી રઘુનાથજીની ટીકા જે લઈએ છીએ આપણે, થોડું એ શોર્ટમાં છે. રઘુનાથજીની ટીકામાં 32મા પેજ ઉપર શ્રી રઘુનાથજી ગુસાઈજીના પંચમલાલજી આપ શ્રી આજ્ઞા કરે છે. એમાં આ ભક્તિ માર્ગસ્ય કથનાથી લઈને
વેદસ્ય વિદ્યમાનત્વાત મર્યાદા આપી વ્યવસ્થિત, એ 1.5 શ્લોક સાથે જ આપ્યો છે ટીકા એની, એને આપણે જોઈએ. इन मार्गों की सत्ता विद्यमान है, यानी मार्गत्रय सद्भावम प्रमाणयन्ति भक्ति मार्गस्य इति. तो इन मार्गों की सत्ता विद्यमान है, इसका प्रमाण आप श्री भक्ति मार्गस्य इत्यादि शब्दों से कह रहे हैं. श्री रघुनाथ जी टीका में समझावे छे कि कथनात्, इससे आप श्री का तात्पर्य यह है कि भक्ति मार्ग की सत्ता श्री भागवत एवं श्रीमद् भगवद गीता इत्यादि शास्त्रों में कही गई है. इसलिए भक्ति मार्ग का विद्यमान होना सिद्ध हो जाता है, और जहाँ जहाँ भक्ति रूपी कार्य होगा वहाँ वहाँ उसका कारण पुष्टि होगी. अत्र भक्ति रूप कार्येण कारणम पुष्टि अस्ति इति निश्चय. જ્યાં જ્યાં ભક્તિ આપણને જોવા મળે છે, એ કાર્ય, ભક્તિનું કાર્ય જોવા મળે છે, એટલે ભક્તિરૂપી કાર્ય જોવા મળે છે, ત્યાં ત્યાં પુષ્ટિ અસ્તિતિ ઇતિ નિશ્ચય, ત્યાં ત્યાં ભગવાનનો અનુગ્રહ બોલી રહ્યો છે. जहाँ जहाँ भक्तिरूपी कार्य होगा वहाँ वहाँ उनका कारण पुष्टि होगी, यह निश्चित होता है. अर्थात किसी में भक्ति तब ही उत्पन्न होगी जब उस पर भगवान पुष्टि यानी कि अनुग्रह करेंगे. भगवानना अनुग्रह वगर भक्ति थाय नहीं, भगवानना अनुग्रह वगर भक्ति प्रगट न थाय. आ वात रघुनाथजी समझावे छे श्री महाप्रभुजीना आ श्लोकने समझावता. सो पुष्टि या अनुग्रह कारण है, एवं भक्ति उस कारण से ही उत्पन्न होती है. भक्ति उस अनुग्रह से ही उत्पन्न होने वाला कार्य है. यह अनुग्रह नामक तत्व धर्मी स्वरूप भगवान में रहता है. अनुग्रह जे छे क्या बिराजे छे, तो कि भगवान धर्मी में, भगवान में बिराजे छे, भगवान नो आ धर्म छे. तो यह अनुग्रह नामक तत्व धर्मी स्वरूप में यानी कि भगवान में बिराजता है, और यही जीवों पर भगवान का अनुग्रह करना ही पुष्टि मार्ग की सत्ता होने में प्रमाण है. आमा प्रमाण शू ए रघुनाथ जी समझावे छे कि जीव पर भगवान का अनुग्रह करना ही पुष्टि मार्ग की सत्ता यानी कि अस्तित्व, पुष्टि मार्ग की सत्ता होने में प्रमाण है भगवान का अनुग्रह. समझ में आव्युं ने? पुष्टि मार्गनी सत्ता આપણને જોવા મળે છે એનું કારણ છે ભગવાનનો અનુગ્રહ. જો ભગવાનનો અનુગ્રહ ન હોય તો પુષ્ટિ માર્ગ પ્રગટ ન થાય, કોઈને ભક્તિ પ્રગટ ન થાય. એટલે જીવના જો સાધનોથી ભક્તિ પ્રગટ થઈ શકતી હોય તો આપણે ન બધાને ભક્ત બનાવી દે આપણા ઘરના સભ્યોને. આપણા ઘરના સભ્યોમાં બધા ભક્ત ન હોય, એ આપણે જોઈ શકીએ છીએ. એટલે જીવના જીવકૃતિ સાધનોથી આ લભ્ય નથી. ભગવાનના અનુગ્રહિક લભ્ય ભક્તિ છે. એ વાતને અહીંયા રઘુનાથજી સમજાવી રહ્યા છે. और श्रीमद् भगवद गीता जी में भगवान ने कहा है कि 2 भूत सर्गा लोकेस्मिन देव आसुर एव च. હું 2 પ્રકારના ભૂત સર્ગ उत्पन्न करूँ છું, देवी અને आसुरी. तो इस संसार में देवी और आसुरी ये 2 प्रकार की सृष्टि होती है. श्रीमद् भगवद गीता 16वां अध्याय 5वां श्लोक, 16वां अध्याय देवासुर संपद विभाग योग. देवी जीवोना लक्षण અને આસુરી જીવોના લક્ષણ ભગવાને 16મા અધ્યાયમાં સમજાવ્યા છે કે દેવી જીવોના લક્ષણ કેવા હોય, આસુરી जीवोना लक्षण केवा હોય. तो इस वाक्य अनुसार प्रवाह नाम का भी एक प्रमाण सिद्ध मार्ग है. भगवद गीता में भगवाने एम कह્યું છે કે 2 भूत सर्गा वित्युक्ते, 2 भूत सर्गा लोकेस्मिन. देव आसुर एव च. આ પ્રમાણ ભગવદ્ ગીતાથી આપણને પ્રાપ્ત થાય છે કે પ્રવાહ માર્ગ પણ પ્રમાણ સિદ્ધ છે. यह निश्चित होता है
और 3 कांडों वाले वेद अर्थात कर्म, ज्ञान और उपासना कांड भी उपासना कांड की भी सत्ता विद्यमान होने के कारण मर्यादा मार्ग भी प्रमाण सिद्ध ही है। वेदस्य विद्यमानत्वात् मर्यादापि व्यवस्थित। श्री महाप्रभुજીએ કહ્યું કે ભાઈ વેદનું વિદ્યમાન હોવાથી મર્યાદા માર્ગ પણ પ્રમાણ સિદ્ધ છે, કારણ કે જો વેદ જ ન હોય તો મર્યાદા માર્ગ કેવી રીતના હોય? એટલે વેદના વિદ્યમાન હોવાના કારણે એ મર્યાદા માર્ગની પણ સત્તા છે. તો ત્રણેય માર્ગની સત્તા અહીંયા મહાપ્રભુજીએ આપણને સમજાવી. ભક્તિ માર્ગની સત્તા, પ્રવાહ માર્ગની સત્તા અને મર્યાદા માર્ગની સત્તા, ત્રણેય માર્ગનું અસ્તિત્વ પ્રમાણ સિદ્ધ છે એ રઘુનાથજીએ આપણને સમજાવ્યું. સમજમાં આવી છે ને વાત? દોભૂત સર્ગા વિત્યુક્તે પ્રવાહોપી વ્યવસ્થિત વેદસ્ય વિદ્યમાનત્વાत् મર્યાદાપી વ્યવસ્થિત અને ભક્તિ માર્ગસ્ય કથનાत् પુષ્ટિરસ્તિતિ નિશ્ચય. તો ત્રણેય માર્ગના પ્રમાણ સિદ્ધ આ વાત મહાપ્રભુજીએ આપણને સમજાવ્યા છે કે ત્રણેય માર્ગની વિદ્યમાનતા પ્રમાણ સિદ્ધ છે. આ બાબતમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નહીંતર આપણે આગળ વધીએ. ભાઈ તમે એમ કીધું કે બે માર્ગ તો પ્રગટ થયા, પુષ્ટિ અને મર્યાદા, અને પ્રવાહ માટે શું એટલે એ બી કેવી રીતના કીધું એમાં? પછી દોભૂત સર્ગા લોકેસ્મિન, ભગવાને ગીતાજીમાં કહ્યું ને કે દેવી અને અસુરી બે પ્રકારના હું ભૂત સર્ગ ઉત્પન્ન કરું, તો એમાં જે આસુરી છે એના દ્વારા ટીકાકાર અહીંયા પ્રવાહ માર્ગ સમજાવે છે. મહાપ્રભુજી પ્રવાહ માર્ગ સમજાવે છે, એ વાતને ટીકાકાર સમજાવે છે. તો પ્રવાહ માર્ગના એ પ્રમાણ તો આપણને મળ્યું ને ભગવદ્ ગીતામાંથી, કે પ્રવાહ માર્ગ છે એ પ્રમાણ સિદ્ધ છે. સમજમાં આવે છે ને વાત? ત્રણેય માર્ગો છે એ પ્રમાણ સિદ્ધ છે. પ્રમાણો આપીને અહીંયા સમજાવ્યું કે વેદના વિદ્યમાન હોવાથી મર્યાદા માર્ગ પ્રમાણ સિદ્ધ છે. ભગવાને ગીતાજીમાં કહ્યું કે દોભૂત સર્ગા લોકેસ્મિન દેવી આસુરી એવ ચ, એનાથી પ્રવાહ માર્ગ પ્રમાણ સિદ્ધ છે. અને ભક્તિ માર્ગસ્ય કથનાत् પુષ્ટિરસ્તિતિ નિશ્ચય, એનાથી ભક્તિ માર્ગ પણ પ્રમાણ સિદ્ધ છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે કશ્ચિદેવ હિ ભક્તો હિ. આગળનો ચોથો શ્લોક છે. કશ્ચિદેવ હિ ભક્તો હિ યો મદ ભક્ત ઇતિ રણાત સર્વત્રોત્કર્ષ કથનાટ પુષ્ટિરસ્તિતિ નિશ્ચય. એટલે કોઈ વિરલ જ ભક્ત થાય છે, બધા ભક્ત ન થઈ શકે, થાવું હોય તોય ન થઈ શકે. કશ્ચિદેવ હિ ભક્તો હિ, કોઈક જ ભક્ત થાય છે. આ વાત ભગવાને 12મા અધ્યાયના 16મા શ્લોકમાં કહી છે. અને યો મદ ભક્ત ઇતિ રણાત, જે મારો ભક્ત છે એ મને પ્રિય છે, આવું ભગવાને ગીતાજીમાં કહ્યું છે. આ રીતના કહેવાથી સર્વત્ર ઉત્કર્ષ કથનાત, બધી જગ્યાએ ભક્તિનો ઉત્કર્ષ વર્ણિત છે. ભગવદ્ ગીતા જુઓ, ભાગવત જુઓ, ભક્તિ સૂત્રો જુઓ બધા, તો બધી જગ્યાએ ભક્તિનો જ ઉત્કર્ષ વર્ણિત છે. સર્વત્રોત્કર્ષ કથનાત પુષ્ટિ અસ્તિતિ નિશ્ચય. બધી જગ્યાએ બધા શાસ્ત્રોની અંદર ભક્તિ માર્ગનો ઉત્કર્ષ કહેલો હોવાથી પુષ્ટિ માર્ગ છે આવું સિદ્ધ થાય છે, આવો નિશ્ચય થાય છે. સમજમાં આવી ને વાત? આ પુષ્ટિ માર્ગ જે છે બધા માર્ગથી જુદો માર્ગ છે. એના વિશેષ પ્રમાણો મહાપ્રભુજી આપે છે. ચોથા શ્લોકથી લઈને 7 શ્લોક સુધી, 4 શ્લોકથી લઈને 7 શ્લોક સુધીમાં શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ, પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગથી જુદો હોવાના પ્રમાણો. તો કશ્ચિદેવ હિ ભક્તો હિ યો મદ ભક્ત ઇતિ રણાત સર્વત્રોત્કર્ષ કથનાત પુષ્ટિ અસ્તિતિ નિશ્ચય ન સર્વોતઃ પ્રવાહાત્થી ભિન્નો વેદાશ્ચ ભેદતઃ યદા યસ્યેતિ વચનાત નાહમ વેદે રીતિ રણાત.
આ 4 શ્લોક રઘુનાથજીએ સાથે લીધા છે, એટલે એનો અન્વય પણ હું 4 શ્લોકનો સાથે જ કરું છું. ન સર્વોતઃ પ્રવાહાદ્ધિ ભિન્નો. એટલા માટે બધા જીવો છે એ સમાન હોતા નથી. સમજો, ન સર્વોતઃ બધા જીવો છે સમાન નથી. એટલે પ્રવાહાત હિ ભિન્ન, પ્રવાહાદ્ધિ એની સંધિ થાય, પ્રવાહાદ પ્લસ હિ, તો પ્રવાહાત હિ ભિન્નો. એટલા માટે પ્રવાહ માર્ગ જે છે એ પુષ્ટિ માર્ગથી ભિન્ન છે. અને ન સર્વોતઃ પ્રવાહાદ્ધિ એટલે બધા જીવો છે એ સમાન નથી. અને પ્રવાહાદ્ધિ એટલે કે પ્રવાહ માર્ગથી પુષ્ટિ માર્ગ છે એ જુદો છે. અને વેદાશ્ચ ભેદતઃ, અને વેદાશ્ચ એટલે જે વૈદિક માર્ગ છે, મર્યાદા માર્ગ છે, એનાથી પણ ભેદતઃ, એનાથી પણ પુષ્ટિ માર્ગ છે એ જુદો છે. શાસ્ત્રની અંદર એના પ્રમાણો એ રીતના છે. યદા યસ્યેતિ વચનાત, આ ભાગવતજીનું કોટેશન છે, ઇન્વર્ટેડ કોમા મૂકેલું છે. તમે ટેક્સ્ટ જોશો ને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનો, તો એમાં યદા યસ્યે આટલો સેન્ટેન્સ ઇન્વર્ટેડ કોમા મૂકેલો છે. એનું તાત્પર્ય એ છે કે આ શ્લોક ભાગવતજીનો શ્લોક છે, 4th સ્કંદના 29મા અધ્યાયનો શ્લોક છે. યદા યસ્યાન ગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. ભગવાન જ્યારે જેના ઉપર અનુગ્રહ કરે છે ત્યારે એ લોક અને વેદમાં જો ગળાડૂબ હોય તો પણ લોક અને વેદમાં નિષ્ઠાવાળી એની જે બુદ્ધિ છે એ છોડી અને ભગવાનની ભજન પરાયણ થઈ જાય છે. યદા યસ્યાન ગૃહણામિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. લોક અને વેદમાં એની બુદ્ધિ પરિનિષ્ઠિત હોય એને એ છોડી દે છે અને ભગવાનના ભજન પરાયણ, ભગવત પરાયણી થઈ જાય છે. અને ઇતિ વચનાત, આ વચનોથી 29મો અધ્યાય કે 19મો અધ્યાય? 4th સ્કંદના 19મા અધ્યાયનો 46મો શ્લોક. ઓગણત્રીસમો નહીં, સોરી, ભૂલથી બોલાઈ ગયું હશે. 4th સ્કંદના 19મા અધ્યાયનો 46મો શ્લોક. યદા યશાન ગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. આ પ્રમાણથી, આ ભાગવતજીનું પ્રમાણ છે, એના દ્વારા. અને નાહમ વેદેર એ શ્રીમદ ભાગવદ્ ગીતાનો શ્લોક છે. નાહમ વેદેર ન તપસા ન દાનેન ન ચ ઇજ્જયા શક્ય એવમ વિધો દૃષ્ટવામસી મામ યથા. હું કોઈ વેદથી, નાહમ વેદેર કોઈ તપથી, ન ઇજ્જયા યજ્ઞથી, નાહમ વેદેર ન તપસા ન દાનેન કોઈ દાનથી કે યજ્ઞથી, આવા કોઈ સાધનોથી હું પ્રાપ્ત નથી થતો. તો કેવી રીતના પ્રાપ્ત થાય છે ભગવાન? ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. હે પરંતપ, હું એકમાત્ર અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું. ભક્ત્યા ત્વનન્યયા શક્ય, અનન્ય ભક્તિઓ, અન્યાશ્રયવાળી ભક્તિ નહીં ભાઈ, એકમાત્ર એકનિષ્ઠ ભક્તિ, અનન્ય ભક્તિથી હું પ્રાપ્ત થાઉં છું, એવું ભગવાન ત્યાં કહે છે. તો આ રીતના યદા યસ્યેતિ વચનાત નાહમ વેદેર ઇતિ ઋણાત, આ શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતના વાક્યમાં આ રીતના કહેલું હોવાથી વેદ એટલે કે મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગથી પુષ્ટિ માર્ગ છે ભિન્ન છે. આ બધા પ્રમાણોથી પણ પુષ્ટિ માર્ગ છે પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગથી ભિન્ન છે, આવું સિદ્ધ થાય છે. એ બધા પ્રમાણો મહાપ્રભુજીએ આ શ્લોકોમાં આપ્યા, 3 શ્લોકથી લઈને 7 શ્લોક સુધીમાં. સમજમાં આવી ને વાત? હવે એની આપણે ટીકા જોઈએ. રઘુનાથજી 33મા પેજ ઉપર જુઓ. શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે, આ શ્લોકોને સમજાવે. આ શ્લોકોનો અર્થ આપણે જોયો, હવે ટીકા જોઈએ.
इन तीनों मार्गों को भिन्न भिन्न बताने वाले लक्षण आप श्री कश्चिदेव ही भक्तो ही इत्यादि शब्दों से कहते हैं. ત્રણેય માર્ગ છે ભિન્ન ભિન્ન છે એને પ્રમાણથી સમજાવે છે. इनमें सर्वप्रथम तो जिसने अपनी मन बुद्धि को मुझ में ही अर्पण कर रखा है वह मेरा भक्त मुझे प्रिय है. આ શ્રીમદ ભગવદ્ ગીતાનું વાક્ય છે. 12મો અધ્યાય 14મો શ્લોક. મય્યર્પિત મનોબુદ્ધે યો મદ ભક્ત સમે પ્રિય. હા, મય્યર્પિત મનોબુદ્ધિ, મારામાં જ જેને પોતાની બુદ્ધિને અને મનને અર્પણ કર્યું છે, યો મદ ભક્ત સમે પ્રિય, એ મારો ભક્ત મને પ્રિય છે. કે ભગવાનની અંદર જ જેને પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું છે. મન અને બુદ્ધિ તો અહીંયા ઉપલક્ષણ વિધિથી છે, પણ સર્વસ્વનું સમર્પણની વાત છે. કે મય્યર્પિત મનોબુદ્ધિ યો મદ ભક્ત સમે પ્રિય, જેને મને મન અને બુદ્ધિ સર્વ કાંઈ સમર્પણ કર્યું છે, આવા ભક્ત મને પ્રિય છે. આવું ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે કશ્ચિદેવ હિ ભક્ત હિ યોમદ ભક્ત ઇતિ ઋણાત. એ યોમદ ભક્ત ઇન્વર્ટેડ કોમા છે. એ શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનો 14મો શ્લોક છે. એટલે જેટલું ઇન્વર્ટેડ કોમા શ્રી મહાપ્રભુજીએ મૂકેલું છે એ મહાપ્રભુજી પોતે નથી કહેતા, પણ શાસ્ત્રના પ્રમાણોને ટાંકી રહ્યા છે, એમ સમજવાનું. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ ઘણા બધા શાસ્ત્રના કોટેશન ટાંકેલા છે. એને શ્રી મહાપ્રભુજીએ ઇન્વર્ટેડ કોમાં મૂકેલા છે. તો જો અહીંયા યોમદ ભક્ત ઇન્વર્ટેડ કોમાં ઇતિ ઋણાત, કશ્ચિદેવ હિ ભક્તો હિ, કોઈક જ ભક્ત થાય છે. એ વાત ક્યાં બતાવી? તો કે શ્રીમદ ભગવદ્ ગીતામાં. तो इसमें सर्वप्रथम जिसने अपनी मन बुद्धि को मुझे ही अर्पण कर रखा है वह मेरा भक्त मुझे प्रिय है. इस वचन अनुसार भक्ति मार्गी बड़े विरल ही होते हैं. भक्ति मार्ग जे છે, ભક્તિ માર્ગી જે ભક્તો છે, ભક્તિ માર્ગી જે જીવ છે, બહુ મોટા વિરલ હોય છે, બહુ જૂજ હોય છે. બધા ન બની શકે ભક્ત. કોઈ શ્રેષ્ઠ એવા કોઈ વિરલ હોય એ જ ભક્ત બની શકે, જેની ઉપર પ્રભુનો અનુગ્રહ હોય. બધા ભક્ત બની ન શકે. આગળ કહે છે શ્રી રઘુનાથજી, भगवान का प्रिय बनना कोई सरल कार्य नहीं है. ભગવાનના પ્રિય બનવું એ કઈ સરળ વાત થોડી છે. અતઃ ભક્તિ માર્ગ પ્રવાહ માર્ગ સે ભિન્ન હૈ. એટલા માટે ભક્તિ માર્ગ છે પ્રવાહ માર્ગથી ભિન્ન છે. प्रवाह मार्ग तो सर्वसाधारण सभी जीवों में पाया जाता है. प्रवाह मार्ग છે તો સર્વસાધારણ જીવોમાં આપણને જોવા મળી જ રહ્યો છે. બધા જ પ્રવાહ માર્ગની અંદર ખાઓ પીઓ અને મોજ મારવાવાળા બધા જીવો, બહોળો સમાજ એનો જ છે. તો सर्वसाधारण सभी जीवों में प्रवाह मार्ग तो पाया ही जाता है. और उसकी तुलना में तो भक्ति तो केवल भगवत कृपा से ही प्राप्त हो सकती है. એના કમ્પેરિઝનમાં તો ભક્તનો તમે રેશિયો જુઓ તો કેટલા, સમજો. એટલે એની દુર્લભતા બતાવી છે. હવે પ્રવાહી જીવો તમને કરોડ મળી જાય, પણ કોટિસ્વપીસુ દુર્લભ. ભક્ત છે એ તો કરોડોમાંય દુર્લભ છે. કોટિસ્વપીસુ દુર્લભયો દારાગાર પુત્રાપ્તાન પ્રાણાન વિત્તમિમમ પરમ, જે મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે. એ વાત અહીંયા ભગવદ્ ગીતામાં સમજાવી છે, જે મહાપ્રભુજીએ નિબંધમાં સમજાવી છે. કે પ્રવાહ માર્ગ છે તો એમાં તો सर्वसाधारण सभी जीवों में पाया जाता है और उसकी तुलना में भक्ति तो केवल भगवत कृपा से ही प्राप्त हो सकती है. अतः इन दोनों मार्गों में यह महान भेद तो मानना ही पड़ेगा. આ બંને માર્ગો જે છે, પ્રવાહ માર્ગ અને ભક્તિ માર્ગ, આમાં તો ભેદ માનવો જ પડશે. જમીન આસમાનનો ભેદ છે, એવું ટીકાકાર કહે છે. હવે મર્યાદા માર્ગની વાત સમજાવે છે કે મર્યાદા માર્ગ કી ભિન્નતા આપશ્રીને વેદાશ્ચ ભેદતઃ જે શ્લોકમાં આપ્યું ને,
ન સર્વતઃ પ્રવાહાદ્ધિ ભિન્નો વેદાશ્ચ ભેદતઃ. તો વેદાશ્ચ ભેદતઃ એટલે જે વૈદિક માર્ગ છે, જે મર્યાદા માર્ગ છે, એનાથી પણ પુષ્ટિ માર્ગ છે ભિન્ન છે. तो मर्यादा मार्ग की भिन्नता आप श्री ने वेदाश्च भेदतः इत्यादि शब्दों से लेकर निश्चय यहाँ तक के शब्दों से कही गई है कि न सर्वतः प्रवाहादि भिन्नो वेदाश्च भेदतः. एना द्वारा मर्यादा मार्गनी भिन्नता सिद्ध ज छे. प्रमाणोथी आ वात समझमां आवी शके छे. हाँ, હવે આવે છે યદા યસ્યેતિ વચનાત નાહમ વેદે રીતિર્ણાત. એને રઘુનાથજી સમજાવે છે કે યદા યસ્ય ઇતિ, चतुर्थ स्कंद 19वां अध्याय 46वां श्लोक. यह श्लोक भागवत का है. एवं नाहम वेदेर न तपसा न दाने न. ये श्लोक एकादश अध्याय 53वां श्लोक है. यह श्लोक श्रीमद् भगवत गीता जी का है. एक श्लोक श्रीमद् भागवत नो है અને एक श्लोक है श्रीमद् भगवत गीता जी नो है. तो इन भगवत शास्त्रों में सर्वत्र भक्ति मार्ग को कर्म आदि मार्गों की तुलना में उत्तम कहा गया है. भक्ति मार्ग जे छे कर्म ज्ञान અને મર્યાદા ભક્તિ વગેરે માર્ગોની तुलनाમાં જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એની સર્વથી શ્રેષ્ઠતા બતાવી છે કે યદા યસ્યાનુગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. આત્મભાવિત ભગવાન એ જ્યારે અનુગ્રહ કરે છે ત્યારે લોક અને વેદમાં જે નિષ્ઠાવાળી એની બુદ્ધિ હોય એ છોડી દઈને ભગવત પરાયણ થઈ જાય છે. તો ભક્તિ માર્ગની ઉત્તમતા બતાવી છે ને શ્રીમદ ભાગવતજીમાં. એમ આપણો વિચાર કરીએ તો આપણે શાયદ એવા જ હતા પહેલાં કે લોક અને વેદમાં આસક્ત હતા, પણ પ્રભુ જ્યારે અનુગ્રહ કરે ત્યારે આપણી લોકાશક્તિ વેદાશક્તિ છૂટી જાય અને ભગવદ આસક્તિમાં આપણે આગળ ભગવદ આસક્તિ આપણી સિદ્ધ થઈ જાય છે. અને ત્યાર પછીનો જે ભગવદ્ ગીતાનો શ્લોક છે નાહમ વેદેર ન તપસા ન દાનેન ન ચ ઇજ્જયા શક્ય એવમ વિધો દ્રષ્ટવા મસી મામ યથા. મેં આ જે દર્શન તને કરાવ્યું, ભગવાન કહે છે અર્જુનજીને કે આવું દર્શન છે એ કોઈ સાધનોથી લભ્ય નથી. નાહમ વેદેર ન તપ વેદથી, તપથી, દાનથી, હોમથી, જપથી, અગ્નિહોત્રથી, વર્ણાશ્રમથી, આવા કોઈ તીર્થથી, આવા કોઈ સાધનોથી આવા દર્શન જે મેં તને કરાવ્યા એ કોઈ સાધનોથી આવું દર્શન શક્ય નથી. શક્ય એવમ વિધો દ્રષ્ટવામસી મામ યથા. કઈ રીતના શક્ય છે? ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. કેવલ અનન્ય ભક્તિથી જ મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે. જ્ઞાતુમ દ્રષ્ટુમ, કેવલ અનન્ય ભક્તિથી જ મારા સ્વરૂપનું દર્શન થઈ શકે છે. અને પ્રવેષ્ટુંચ, અને કેવલ અનન્ય ભક્તિથી જ મારામાં પ્રવેશ યાને કે સાયુજ્ય પ્રાપ્ત થઈ શકે છે. ભક્તિ સિવાય પોસિબલ નથી. આવું ભગવાન સ્વમુખારવિંદથી આજ્ઞા કરે છે, કંઠોક્ત આજ્ઞા કરે છે ભગવાન ગીતાજીમાં કે મને પ્રાપ્ત કરવા માટે કોઈ સાધન કામ આવતા નથી. સમજમાં આવી ને વાત? કેવલ અનન્ય ભક્તિથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. તો એ વાત મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે કે યદા યસ્યેતિ વચનાત नाहम वेदे रीतिर्णात्. इन श्रीमद् भगवत गीता और श्रीमद् भागवत के श्लोकों से इस भगवत शास्त्र में सर्वत्र भक्ति मार्ग को कर्म आदि मार्गों की तुलना में उत्तम कहा गया है. कर्म मार्ग, ज्ञान मार्ग, उपासना मार्ग, सांख्य मार्ग, योग मार्ग, पूजा मार्ग, जेटला भी मार्गो है बधानी कंपेरिजन में भक्ति मार्गनी सर्वश्रेष्ठता महाप्रभुजीए समझावी है, भगवाने समझावी है. अतः पुष्टि मार्ग इन सभी से भिन्न है, यह निर्धारित होता है. बधाथी पुष्टि मार्ग भिन्न है અને બધા માર્ગોથી શ્રેષ્ઠ પણ છે. માર્ગોયમ સર્વમાર્ગાણામ ઉત્તમઃ પરિકીર્તિતઃ યસ્માન પાત ભયમ નાસ્તિ મોચકઃ સર્વથા યત. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે
કે ભક્તિ માર્ગ એવો છે કે એમાં કોઈ પડવાનો ભય નથી. એટલે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ ભગવાન જ આ માર્ગની અંદર છે, ભગવાન જ બને છે. એટલા માટે માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત, બધા માર્ગો કરતાં ભક્તિ માર્ગ છે ઉત્તમ છે, ભગવાનના અનુગ્રહનો માર્ગ ઉત્તમ છે. કેમ? યસ્માન પાત ભયમ નાસ્તિ મોચક સર્વથાયત, આમાં કોઈ જાતનો પડવાનો ભય નથી અને મોચન કરનારો છે, ભગવત પ્રાપ્તિ કરાવનારો છે, સંસારમાંથી મુક્તિ કરાવનારો છે. બીજા બધા માર્ગો છે એની અંદર પડવાના પૂરા ચાન્સ છે. જેમ જ્ઞાન માર્ગ છે તો જ્ઞાન માર્ગની અંદર મહાપ્રભુજી એમ કહે છે કે જ્ઞાનીઓને સિદ્ધિ જન્મ સતય પરમ, 100 જન્મો પછી સિદ્ધિ મળે, એનું જ્ઞાન સિદ્ધ થાય કે એને ફલ મળે. અને જ્ઞાનંચ સાધનાપેક્ષમ યજ્ઞાદિ શ્રવણાન્મતમ, અને જ્ઞાન માર્ગની અંદર તો ખૂબ સાધનની અપેક્ષા છે. યજ્ઞ યાગાદિ કરવું અંતઃકરણને શુદ્ધ કરવા માટે, શાસ્ત્રનું શ્રવણ કરવું અંતઃકરણને શુદ્ધ કરવા માટે. આવી સાધના કરે પછી એનું અંતઃકરણ શુદ્ધ થાય, થવું હોય તો પછી એમાં જ્ઞાન સ્થિર થાય. એટલે બહુ ક્લિષ્ટ માર્ગ છે જ્ઞાન માર્ગ છે. એને ભગવાન ગીતાજીમાં 12મા અધ્યાયમાં કહે છે કે ક્લેશો અધિકસ્તરસ તેસામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદભિર અવાપ્યથ, કે બહુ ક્લેશવાળો માર્ગ છે જ્ઞાન માર્ગ. અવ્યક્તની એટલે અક્ષરની ઉપાસના કરવી, એનું ચિત્ત જે છે અવ્યક્તો ઉપાસના કરવા વાળાનું પહેલાં તો ઠેકાણે જ ન રહે. એટલે ક્લેશો અધિક તરસ તેસામ, એમાં ઘણો બધો ક્લેશ છે. આ તો મહાપ્રભુજી આપણને ભક્તિ માર્ગ ખૂબ સરળતાથી આપી દીધો ને, એટલે આપણને એની કિંમત નથી. બાકી બીજા માર્ગોને આપણે સમજીએ ને ત્યાં આપણને આપણા મહાપ્રભુજીની ડિગ્નિટી થાય, આપણા મહાપ્રભુજીનું મહાત્મ્ય થાય, મહાપ્રભુજીની ને ઠાકોરજીની કૃપાનું મહાત્મ્ય ત્યાં સમજાય કે જ્યારે આપણે બીજા માર્ગને કમ્પેર કરીએ ને ત્યારે કે ક્લેશો અધિક તરસ તેસામ અવ્યક્તા સક્ત ચેતસામ, અવ્યક્તની અંદર ચિત્તને લગાડવું કેટલો બધો ક્લેશ થાય. અવક્તા હિ ગતિર દુઃખમ, બહુ એની ગતિ પ્રાપ્ત થવી બહુ દુઃખદ છે, બહુ ક્લિષ્ટ છે એની સાધના. એની કમ્પેરિઝનમાં ભક્તિ માર્ગ કેટલો સરળ છે. કોઈ પડવાનો ભય નથી. યસ્માન પાત ભયમ નાસ્તિ મોચક સર્વથાયત. ભાગવત એમ કહે છે ભક્તિ માર્ગની પ્રશંસા કરતા કે યાનાસ્થાય નરો રાજ ન પ્રમાદ્યત ન કરહિચિત ધાવન નિમિલ્યવા નેત્રે નસ પતે નસ ખલેદી. ભક્તિ માર્ગ એવો રુજ્જુ છે કે એમાં કોઈ પડવાનો ભય નથી. નસ પતે નસ ખલેત, કોઈ સ્ખલન ન થાય, કોઈ જન્માંતર ન થાય, આ જ જન્મમાં ભગવાનની પ્રાપ્તિ થાય. યાનાસ્થાય નરો રાજન ન પ્રમાદ્યત ન કરહિચિત, પ્રમાદ વસાત કદાચ કોઈ સાધન ન બની શક્યા તો પણ ભક્તિ માર્ગ એટલો રુજ્જુ છે, એટલો સરળ છે અને ભગવાનના અનુગ્રહનો માર્ગ છે કે યાનાસ્થાય નરો રાજન ન પ્રમાદ્યત ન કરહિચિત ધાવન નિમિલ્યવા નેત્રે, આંખો વીંચી નહીં કોઈ દોડે તોય નસ પતે નસ ખલેદી, કોઈને કોઈ પડવાનો ભય નથી, કોઈ સ્ખલનનો ભય નથી. એમ આવા ભક્તિ માર્ગ છે ભગવાને એટલો સરળ બનાવ્યો છે. અને જે લોકો કર્મ જ્ઞાન ઉપાસના માર્ગ ઉપર ચાલે છે એની અંદર તો થોડી પણ ભૂલ થાય તો એના પતનનો અવસર આવી જાય છે. એટલે એટલા બધા ક્લિષ્ટ છે આ માર્ગો. ભક્તિ માર્ગ એટલો સરળ છે અને ફલ પાછું સર્વથી ઉત્કૃષ્ટ છે. અને બીજા બધા માર્ગો છે એના સાધન એટલા ક્લેશવાળા છે કે એક જન્મમાં હજારો જન્મ વયા જાય, એક જન્મની વાત તો જવા દો, તોય એનો ક્યાંય અંત ન આવે, તો એના ફલ પ્રાપ્તિ ન થાય. એટલે મહાપ્રભુજી કહે છે કે જ્ઞાન માર્ગ છે એ જ્ઞાનંચ સાધનાપેક્ષમ યજ્ઞાદિ શ્રવણાન્મતમ. જ્ઞાન માર્ગમાં સિદ્ધિ જન્મ સતય પરમ, 100 જન્મો પછી એને સિદ્ધિ મળે, 100 વર્ષો પછી નહીં, 100 જન્મો પછી જ્ઞાનીઓને સિદ્ધિ મળે. એટલા માટે ભક્તિ માર્ગને જે મહાપ્રભુજી ભગવાન કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે પણ કીધું છે. ભવનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. સર્વ કાંઈ વાસુદેવ રૂપ છે, આવું તો એને હજારો જન્મ પછી અક્કલ આવે. બોલો,
જ્ઞાનીઓને હજારો જન્મ પછી આ સમજમાં આવે કે વાસુદેવમય આ આપણે પેલા જગત હરે છે. કૃષ્ણ હરે રામ વાળામાં હરે કૃષ્ણ હરે રામ વાળામાં જે લોકો શિષ્ય થાય ને એ લોકોને દરેક રામાનુજાચાર્ય છે, શંકરાચાર્ય, બધા આચાર્યોમાં એ લોકોને મોકલે કે એમાં જઈને તમે જોઈ આવો કે આમાં શું ફરક છે. એટલે સ્પેશિયલ ટ્રેનિંગ લેવા માટે એ લોકો દરેક આપણા સંપ્રદાયમાં પણ આયા હતા એ લોકો, અને હું મળી છું તો એ કહેતા હતા કે અમને કમ્પલસરી મોકલવામાં આવે 5-5 વર્ષ દરેક સંપ્રદાયમાં રહેવાનું, અને આ જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ એ બધાના જે ચાલતા હોય એમાં પણ અમારે જવાનું, અને ત્યાં પણ જોવાનું કે આપણો કેટલો ઊંચો માર્ગ છે. પછી તમે આ માર્ગમાં રહેવું હોય તો રહો, નહીં તો પછી આમાંથી નીકળી જાઓ, એવું એ લોકોને કહેવામાં આવે છે. બરાબર છે. તો જ એને કિંમત થાય ને, જે ભક્તિ માર્ગની સરળતા, ભક્તિ માર્ગની સૌકર્ય, ભક્તિ માર્ગ જે એટલો ભગવાનના અનુગ્રહ ઉપર આધારિત માર્ગ છે, એની કિંમત ત્યારે થાય આપણને કે આવા ક્લિષ્ટ માર્ગોને જોઈએ, આવા ક્લિષ્ટ માર્ગોનું આપણે અધ્યયન કરીએ શાસ્ત્ર દ્વારા, મહાપ્રભુજીએ પણ સમજાવ્યું છે, તો આપણને કિંમત થાય આપણા ભક્તિ માર્ગની. નહીતર ન થાય કે ભાઈ આ ભક્તિ માર્ગ જે છે એનું ફલ સર્વથી શ્રેષ્ઠ અને ક્લેશ જરા પણ નથી, આનંદાત્મક. ભક્તિ માર્ગ જે છે એટલો આનંદાત્મક છે, એની જે સાધના પ્રણાલી એટલી આનંદાત્મક છે કે એમાં કોઈ જાતનો ક્લેશ જ નથી. જેમ યોગ માર્ગ છે તો યોગ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિને કોઈ જગ્યાએ કેન્દ્રિત કરવી કેટલો ક્લેશ થાય. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, એ યોગમાં ચિત્તવૃત્તિને કોઈ એક જગ્યાએ એનું કોન્સન્ટ્રેશન કરવું પડે તો એ ત્યારે નિરોધ થાય, ત્યારે એ ચિત્ત એનું કંટ્રોલ થાય. આપણે ત્યાં આપણું ચિત્તને કોઈ એક જગ્યાએ કેન્દ્રિત નથી કરવું, આપણે તો આપણા ચિત્તને, આપણા મનને ભગવાનની લીલામાં એને રમમાણ કરાવવું છે. એટલે આપણને ક્લેશ ન થાય, આપણે આનંદથી આપણા ઠાકોરજીની સેવા કરતાં કરતાં, આપણા ઠાકોરજીના શ્રવણ કીર્તન સ્મરણ કરતાં કરતાં આપણું ચિત્ત આપણા પ્રભુમાં પરોવાઈ જાય. આપણને એમાં કંઈ ક્લેશ થાય. પણ આગળ આપણને યોગ સાધના કરવાનું કોઈ કહે કે જાઓ એક કોઈ બિંદુ ઉપર ધ્યાન ધરવા માંડો કે ચિત્તને એકાગ્ર કરો પહેલાં, તો આપણને બહુ ક્લેશ થાય. અને યોગ સાધના કરવાવાળાને ક્લેશ થાય છે, ખૂબ ક્લેશ થાય. તો એનું ચિત્ત એકાગ્ર થાય ને થવું હોય તો થાય, નહીંતર સોબરી ઋષિની જેમ પાછી મત્સ્યની ક્રીડા જોવે તો પાછું એનું ચિત્ત રિવોલ્ટ કરે. આવું થાય. આપણા ભક્તિ માર્ગની અંદર આવો પડવાનો ભય નથી. પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, આખી 8 સ્ટેજ. હા 8 સ્ટેજ. ત્યાર પછી સમાધિ કદાચ આવે. કંઈક સમાધિ તો પોસિબલ તો નથી. હા, આવી હોય તો આવે, ના આવે આનંદ તો ના જ આવે, ગુંગળામણ થાય, આનંદ ના આવે. એની જે સાધના પ્રણાલી છે એમાં આનંદ નથી એમ. અને આપણે ત્યાં આપણી જે મહાપ્રભુજીએ આપણને ઠાકોરજીએ સાધના પ્રણાલી સમજાવી ભગવત સેવાની, ભગવત કથાની, એમાં તો આપણને આનંદ સાથે આપણું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થાય, કે આપણને સેવામાં આનંદ આવે, શ્રવણ કીર્તનમાં આનંદ આવે, ને ચિત્ત પ્રભુમાં પ્રવણ ક્યારે થઈ જાય એ પણ આપણને ખબર ન પડે, કે ચેતસ્તત પ્રવણમ સેવા. તો એટલી આપણી સાધના પ્રણાલી આનંદાત્મક છે. એવી સાધના પ્રણાલી કોઈ કર્મ, જ્ઞાન, ઉપાસના, યોગ, સાંખ્ય આમાં નથી ભાઈ. એ તો આપણે શાસ્ત્રમાં વાંચીએ ને ત્યાં આપણને બાલબોધ ભણીએ ત્યાં સમજમાં આવે કે કેટલા બધા સાંખ્ય અને યોગ જે છે એ કેટલા ક્લિષ્ટ છે. અને ફલ પાછું ને પડ્યું પટાશું એવું છે, એટલે એની વેલ્યુ નથી આપણને. હા, અને ફલ એટલું ક્ષુદ્ર છે એમ, એના ફલ કઈ. મહાપ્રભુજીને જયારે ભાવેશભાઈ મહાપ્રભુજીને પૂછ્યું કે કયો માર્ગ શ્રેષ્ઠ, જ્ઞાન, ભક્તિ અને કર્મ, ત્યારે પણ એમને એ જ કીધું ને કે જેને જે સૂટ થાય, પણ મારા દ્રષ્ટિએ તો ભક્તિ માર્ગ શ્રેષ્ઠ, એ રીતે સમજાવે છે ને ત્યાં આગળ પણ. પુરુષોત્તમ જોશીને એ જ વાત કરી હા શ્રી મહાપ્રભુજી, કે ભાઈ જેને જે માર્ગમાં નિષ્ઠા હોય એના માટે એ માર્ગ શ્રેષ્ઠ. પણ મને પૂછશો તો હું તો એમ જ કહું કે બળો તો ભક્તિ માર્ગ હી હે. આ મહાપ્રભુજીએ પોતાનો ઓપિનિયન બતાવ્યો છે. પુરુષોત્તમ જોશીનો સવાલનો જવાબ તો પહેલાં આપી દીધો કે જેને જે માર્ગમાં રુચિ હોય એને એ માર્ગ એના માટે મોટો. પછી મહાપ્રભુજી દૈવી જીવ હતા. બંને માર્ગમાં ભક્ત જે હોય છે, યોગ માર્ગ ને કર્મ માર્ગ, એમાં જીવનું પતન થવાની શક્યતા ખરી. જ્યારે ભક્તિ માર્ગમાં સરળતાથી ઠાકોરજીમાં જોડાઈ જતો હોય ને, એટલે એમાં પતન થવાની શક્યતા જીવની ઓછી રહે છે.
ઓછી નહીં, છે જ નહીં, પતન થાય જ નહીં. હમણાં કીધું ને કે આમાં પડવાનું છે જ નહીં, હમણાં જ સમજાવ્યું ને કોઈ ભાવેશભાઈ. પડવાનો ભય જ નથી. પતન એનું થાય. આ વાત ષોડશ ગ્રંથની અંદર ટીકાકારોએ સમજાવ્યું છે કે ભાઈ ભક્તિ માર્ગમાં આવી નહીં પતન થાય એનું, કે જે ભક્તિ માર્ગના રૂલ્સને પાડે નહીં તો પતન જરૂર થાય. કન્ડિશન્સ એપ્લાય. મહાપ્રભુજી કન્ડિશન્સ એપ્લાય જે ફૂદરડી છે નીચે આપી જ હોય એ સમજી લેવા કે કેને પતન ન થાય, કે જે આ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે પરફેક્ટ પોતાનું જીવન જીવે તો મહાપ્રભુજી પોતે જ ગેરંટી આપે છે કે યસ્માન પાતભયમ નાસ્તિ મોચક સર્વથાયત અન્યથા માતરો બાલા ન સ્તન્ય પુપુસુ ક્વચિત. કોઈ મા એના બાળકને સ્તનપાન કરીને મોટું કરીને પછી એનું મર્ડર કરે? ન કરે. એમ ભગવાન જે પુષ્ટિ દેવી જીવો ઉપર અનુગ્રહ કરે, એને બીજ ભાવનું જે દાન કર્યું છે એને અંકુરિત કરવા માટે એવો સંગ મેળવી આપે, એવા ભગવત ભક્તોનો, ગુરુનો, શાસ્ત્રનો સંગ મેળવી આપે, એના બીજ ભાવને અંકુરિત કરે, એની પ્રેમ આસક્તિ અને વ્યસન સુધી ભગવાન જ એને પહોંચાડે. પછી કંઈ ભગવાન એને થોડું નીચે પાડે? ભગવાન જ એમાં સપોર્ટિંગ ફેક્ટર હોય તો એને કોણ પછી પાડવા સમર્થ હોય? હરિરત્ર ન શકનોતી કર્તૃમ બાધા કૂતો પરે. હરિ પણ જો એને બાધા ન કરતા હોય તો કોની તાકાત છે કે એની બાધા પહોંચાડી શકે? કોઈનું સામર્થ્ય નથી. પણ બીજા માર્ગોની અંદર બીજા દેવી દેવતાઓ છે ઇન્ટરફિયર કરે. જેમ જ્ઞાનીઓ છે તો જ્ઞાનીઓને ભગવાનની માયા છે એ વચ્ચે મોહ પમાડવા આવે, અને જો એ મોહ પામી જાય તો એની બધી સાધના કોલોપ્સ થઈ જાય. જ્ઞાનીનામ અપી વાક્યને ન ભક્તમ મોહ ઈષ્યતિ. મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં આજ્ઞા કરે છે કે જ્ઞાનીઓના વાક્યથી ભક્તને મોહ ન થાય, પણ જ્ઞાનીઓ જે છે એને ભગવાનની માયા મોહ પમાડવા આવે. જો એમાં એ પાસ થઈ જાય તો આગળ વધે, નહીંતર જો ફેલ થયા તો પાછું એકડે એકથી એની સાધના પાછી કરવી પડે. એટલો જ્ઞાન માર્ગ છે ક્લિષ્ટ છે. બધા માર્ગો જો કે કર્મ માર્ગ તો એનાથી નહીં વધારે ક્લિષ્ટ છે. સાંખ્ય, યોગ, પૂજા માર્ગ, ઉપાસના માર્ગ, એ તો બધા એટલા બધા ક્લિષ્ટ માર્ગો છે કે એનાથી કલિયુગની અંદર ફલ પ્રાપ્ત થવું એ બહુ કઠિન છે અને શક્ય નથી એમ કહીએ તો પણ ચાલે. પણ ભક્તિ માર્ગ છે. જ્ઞાન પાછું અવળું એ થઈ ગયું, જ્ઞાનમાંથી જ્ઞાન પાછું અવળું થઈ ગયું. જેવી રીતના કે શંકરાચાર્યજીનો માયાવાદ છે, અહમ બ્રહ્માસ્મિ થઈ તો ગયું, નરકગામી પાછું ઓર વધારે તો નરકગામી બને. એમાં દુસંગ લાગવાના પૂરા ચાન્સીસ છે. એમાં તો બરાબર. એટલે જ્ઞાન માર્ગની અંદર આવા દુસંગ જ્ઞાનીઓને મોહ પમાડે છે. બીજા દેવી દેવતાઓ પણ એને જેલિસી એના પ્રત્યે હોય કે આ ઉપર નીકળી જશે તો એનો ટાંટિયો ખેંચે પણ છે. એને વિઘ્ન કરવા માટે એ લોકો સમર્થ છે. પણ ભક્તિ માર્ગની અંદર વિઘ્ન કરવા કોઈનું સામર્થ્ય નથી. ભક્તિ માર્ગની અંદર આપણે જો મહાપ્રભુજીના સિદ્ધાંતને છોડીને ચાલીએ તો આપણું પતન ચોક્કસ થાય. તસ્મા શ્રી વલ્લભાખ્ય તદુદિત વચનાત અન્યથા રૂપયંતી ભ્રાંતા ये તે નિસર્ગ ત્રિદશ રીપુતયા કેવલાંધન તમોગા. મહાપ્રભુજીની વાણીથી આપણે વિપરીત આચરણ કરીએ તો જરૂર પતન થાય. બાકી ભક્તિ માર્ગ એવો છે કે એમાં કોઈનું પતન ન થાય. ભગવાન જેનું ધ્યાન રાખતા હોય એનું કોણ પતન કરી શકે? કોઈનું સામર્થ્ય નથી. એવો ભક્તિ માર્ગ છે. जय श्री कृष्ण भावेश भाई। ये अपना जो कृष्ण मार्ग है ये बहुत सरल है। मैं पहले हरे कृष्णा में थी तो वहाँ पे मतलब इतना हमको भागना पड़ता है प्रचार के लिए, बाद में फंड रेज करने के लिए सबसे पैसा मांगो, मंदिर बनाने के लिए, बाद में भंडारा होता है उसके लिए, प्रसाद के लिए, मतलब इतना परिश्रम उसमें बहुत है, बहुत परिश्रम है। और अपना ये जो अभी मुझे पता चला, मैं हवेली जाके मुझे पता नहीं चल रहा था, ये गिरीश भाई की वजह से और आप सबके वजह से पता चला कि यहाँ पे खाली घर में रह के आपको अपने सेवक की सेवा करनी है। बहुत इजी मार्ग है जो महाप्रभु जी ने बोला है, वहाँ पे बहुत परिश्रम है। मैंने सब किया है, प्रचार किया है, गीता वितरण किया है, सब किया है। इतना परिश्रम है कि मतलब जितना आपको परिश्रम होगा उतने आप आगे जाएंगे, ऐसे वहाँ पे है। पर अपने यहाँ पे शांति से क्लेश रहित घर में रह के अपना सेवा करनी है, तो ये मुझे बहुत अच्छा लगा। શ્રી મહાપ્રભુજીએ પણ એવો કોઈ પ્રચાર નથી કર્યો. શ્રી મહાપ્રભુજી પણ ગામની બહાર બિરાજતા કે જે દેવીજી વસે, પ્રભુને જેનો ઉદ્ધાર કરવો હશે એ સામેથી આવશે.
આપણે કંઈ આખા ગામને કંઈ ભગવત ભક્ત બનાવવાનો ઈજારો નથી રાખ્યો આપણે. એટલે એ જે પ્રચારનો જે પ્રકાર છે ને એ વેલિડ પ્રકાર નથી આપણે ત્યાં. આપણે ત્યાં એવો પ્રચાર કરવાની આવશ્યકતા નથી. કરવો જોઈએ ભક્તિનો પ્રચાર, મહાપ્રભુજીના સિદ્ધાંતોનો પ્રચાર થવો જ જોઈએ, મહાપ્રભુજીની વાણીનો પ્રચાર થવો જ જોઈએ. આપણે જે કંઈ બી મહાપ્રભુજીના ગ્રંથોને સમજ્યા એ બીજાને સમજાવવા જ જોઈએ, નો ડાઉટ. પરંતુ એમાં આપણે જજ નથી બનતા. આપણે જે કંઈ બી આપણી ઓન ડ્યુટી છે કે આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત બીજાને સમજાવીએ, પરંતુ પછી એનો જજ આપણે ન બનવું જોઈએ. પછી જો પ્રભુનો એની ઉપર અનુગ્રહ હશે તો એ ભક્તિ માર્ગ ઉપર અગ્રેસર થશે. અનુગ્રહ નહીં હોય તો જે રીતના એ સંસાર આસક્તિવાળું જીવન જીવતો હશે એવું જીવશે એમ. એટલે આપણો જે અભિગમ છે મહાપ્રભુજીની વાણી સમજાવવાનો હોવો જોઈએ. પછી એ આગળ વધે છે કે નહીં, શું કરે છે, એ પ્રભુ ઉપર છોડવું જોશે. કારણ કે પ્રભુએ એનું વર્ણન કર્યું હશે, પ્રભુને એને આગળ લઈ જવો હશે, તો પ્રભુ કૃપા કરીને એને આ ભક્તિ માર્ગ સમજાવશે. જેમ તમને આની પહેલાં એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ ભક્તિવર્ધનીનું અમારું જ્યારે અધ્યયન શરૂ થયું એક જગ્યાએ, તો 40 વૈષ્ણવ આવ્યા. પછી હવે જે 40 આવ્યા એમાંથી આચરણમાં કેટલાને આવ્યું? 12 જણાને આવ્યું કે 10 જણાને આવ્યું. તો બીજાને કેમ ન આવ્યું? એ એટલા માટે ન આવ્યું કે પ્રભુને જે જીવને મહાપ્રભુજીની વાણી સમજાવવી છે એ જ જીવો મહાપ્રભુજીની વાણી સમજીને આ ભક્તિ માર્ગ ઉપર આગળ વધી શકશે એમ. એટલે એની ચિંતા પાછી આપણે ન કરવી કે એ કેમ નથી ચાલતા. હવે ભાઈ આપણે મહાપ્રભુજીની વાત સમજાવી દઈએ, આપણી ડ્યુટી છે. પછી આગળ એને પ્રભુને ક્યાં લઈ જવા એ બધું પ્રભુ ઉપર છોડવું જોઈએ. સમજમાં આવી ને વાત? જો મારું સામર્થ્ય હોય તો 40 ભક્તિ કરવા લાગી જવા જોઈએ ને. સમજમાં આવે વાત? એટલે સામર્થ્ય આ વ્યક્તિનું નથી કોઈ, પરંતુ ભગવાન જેનું અનુગ્રહ કરે છે એને આવું ભગવત ભક્તોનો કે આચાર્યનો કે શાસ્ત્રનો સંગ મેળવી અને એને આગળ વધારવો છે. તો પ્રભુ એને આ બધી આવું એટમોસ્ફિયર એના જીવનમાં આવે છે, એવું ઓકેઝન એના જીવનમાં આવે કે એને એવો બધો સંગ મળી જાય, એને પ્રભુમાં એવી ભક્તિ સંપન્ન થઈ જાય. તો એ બધો ભગવાનનો અનુગ્રહ છે, નહીં કે જીવનું કોઈ સાધન, નહીં કે આપણું સાધન. એટલે ગયા વખતે આ વાત ખાસ આપણે સમજ્યા હતા કે સાધન અભિમાનનો આપણે ત્યાગ કરવો જોશે પહેલાં. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજમાં આવી ને વાત? સર્વોત્તમ સ્તોત્રમાં આ વાત ધવલભાઈએ સમજાવી હતી. જય શ્રી કૃષ્ણભાઈ. હમણાં ભાઈએ કીધું કે ખાધું પતાશું, એનું કઈ બરાબર મિનિંગ સમજાવશો ભાઈ? હમણાં એક ભાઈ બોલ્યા હતા ખાધું પતાશું. એક ભાઈ ખાધું બગાડશું અને પડ્યું પટાશું એમ. સહેજે. અરે વાહ, આપણને સહેજે. રાઈટ. ભક્તિ છે એની ડિગ્નિટી ન હોય. જ્યારે આપણે મહાપ્રભુજીના ગ્રંથો સમજીએ ત્યારે આપણને સર્વનિર્ણય આપણે અધ્યયન કરીએ ત્યારે આપણને આપણા ભક્તિ માર્ગની કિંમત થાય. સર્વનિર્ણયમાં મહાપ્રભુજીએ બધા માર્ગોના સાધના પ્રણાલી, બધા માર્ગોને મળતા ફલ, પછી બધા માર્ગોની અંદર જે આગળ ભક્ત જઈને કઈ રીતના એનું પતન થાય છે એ બધા જ પાસાઓને મહાપ્રભુજીએ સર્વનિર્ણય નિબંધમાં સમજાવ્યા. સર્વનિર્ણય ગ્રંથ કોઈ અધ્યયન કરી લે તો એને ભક્તિનું રહસ્ય, ભક્તિની ડિગ્નિટી સમજાઈ જાય કે મહાપ્રભુજી અને ઠાકોરજીએ જે આપણને આપણી ઉપર કૃપા કરીને ભક્તિનું દાન કર્યું છે એનું મહાત્મ્ય આપણને સર્વનિર્ણયથી સમજમાં આવે. કારણ કે સર્વનિર્ણયમાં બધા માર્ગોનું રૂલ્સ રેગ્યુલેશન બધું બતાવ્યું મહાપ્રભુજીએ. સર્વનિર્ણય તમે જુઓ એમાં બધા જ કોઈ એવું શાસ્ત્ર નહીં હોય આપણું વૈદિક કે એનું રહસ્ય એવો માર્ગ કોઈ નહીં હોય કે એનું તાત્પર્ય મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં ન સમજાયું. શ્યામ બાવાશ્રી એમ કહે છે કે દુનિયાના મેં જેટલા બી ગ્રંથોનું અધ્યયન કર્યું એમાં સર્વનિર્ણય ગ્રંથ જેવો મેં પહેલી વખત લાઈફની અંદર આવો ગ્રંથ મહાપ્રભુજીનો છે. આવો ગ્રંથ સર્વનિર્ણય સિવાય દુનિયાની અંદર કોઈ ધર્મ સંપ્રદાયમાં નથી. આ શ્યામ બાવાશ્રીના વચનામૃત છે. તો એ કેટલો ઇમ્પોર્ટન્સ ગ્રંથ છે. આપણે તો ફળ પ્રકરણ લીધું છે ને, આપણે સર્વનિર્ણયમાં ફળ પ્રકરણની મૂકી છે, આગળના પ્રકરણો બાકી છે. હા, હજી અમારું
શરૂ થશે ત્યારે હું મૂકીશ યુટ્યુબ ઉપર. અત્યારે સર્વનિર્ણયનું સાધન પ્રકરણ મેં યુટ્યુબ ઉપર મૂકેલું છે, જે આપણને સેવામાં જે ઉપયોગી મહાપ્રભુજીના જે માર્ગદર્શન છે, ભગવત સેવામાં આપણે આગળ કેમ વધવું, આપણી સાધના પ્રણાલી શું, ભગવત કથાની દિશામાં આગળ કેમ વધવું, એ સાધના પ્રણાલી શું, એ સાધન પ્રકરણમાં સર્વનિર્ણય અંતર્ગત આવતું સાધન પ્રકરણ છે, ભક્તિ પ્રકરણ. એમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે, એ મેં યુટ્યુબ ઉપર મૂક્યું છે. કોઈને અધ્યયન કરવું હોય તો કરી શકે છે. ચલો આગળ વધીએ. બે થોડો ટીકા છે એને લઈ લઉં છું. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, નહીંતર આપણે આગળ વધીએ. સમજમાં આવે છે ને વાત? ભક્તિ માર્ગની ડિગ્નિટી મહાપ્રભુજી જે અહીંયા સમજાવવા માગે છે. ભક્તિ માર્ગ છે બધા માર્ગથી જુદો છે, એ પ્રમાણ સિદ્ધ મહાપ્રભુજી અહીંયા આપણને સમજાવ્યું છે. ચલો આગળ વધીએ. હવે આગળનો 6થા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે માર્ગે કત્વે પિચેદંત્યો, માર્ગે કત્વે પિચેદંત્યો તનુ ભક્ત્યા ગમો મતો ન તદયુક્તમ સૂત્રતો હિ ભિન્નો યુક્ત્યા હિ વૈદિક. હવે અહીંયા શંકા ઉઠાવે છે મહાપ્રભુજી કે ભાઈ કોઈ એમ કે ભક્તિ માર્ગ છે એ તો એક ભક્તિ માર્ગ જ છે, એક જ માર્ગ છે, અને બીજા જે બે માર્ગ છે ચેદંત્યો એટલે પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ જે છે એ બે ભક્તિ માર્ગની અંદર સપોર્ટિંગ માર્ગ છે, એમ સમજો કે ભક્તિ માર્ગના અંગરૂપ માર્ગ છે, એમ માનવામાં શું વાંધો? માર્ગ એકત્વે, માર્ગ એકત્વે પિચેદંત્યો તનુ ભક્ત્યા ગમો મતો ન તદયુક્તમ. શંકા મહાપ્રભુજીને શું છે કે ભક્તિ માર્ગ એક છે અને બીજા જે બે માર્ગો છે એ ભક્તિને કંઈક આપનારા કે ભક્તિના અંગરૂપ કે ભક્તિના સપોર્ટિંગ માર્ગ છે, એમ માનો ને. તમે સ્વતંત્ર કેમ ભક્તિ માર્ગને અલગ માની રહ્યા છો અને પ્રવાહ માર્ગને અલગ માનો છો અને મર્યાદા માર્ગને અલગ માનો છો? એના કરતાં ભક્તિ માર્ગ એક માનો અને બીજા બે માર્ગ છે એના અંગરૂપ માર્ગ છે એમ માની લ્યો તો શું વાંધો? આવું કોઈ કહે તો ન તદયુક્તમ. શ્રી આચાર્યજી કહે છે કે આ યોગ્ય નથી ભાઈ. ન તદયુક્તમ સૂત્રતો હિ, જે બ્રહ્મસૂત્ર છે કે સાંડિલ્ય સૂત્રો છે, ભક્તિ સૂત્રો છે નારદજીના, તો આ બધા સૂત્રથી ભક્તિ માર્ગ છે જુદો જ છે એવું સિદ્ધ થાય છે. ન તદયુક્તમ સૂત્રતો હિ ભિન્નો યુક્ત્યા હિ વૈદિક. એટલે ભક્તિ માર્ગ જે છે એ બધા માર્ગથી જુદો છે, વિલક્ષણ છે. એટલા માટે ભક્તિ માર્ગના અંગરૂપ પ્રવાહ માર્ગ કે મર્યાદા માર્ગને ન માની શકીએ. આવું કોઈ કે ભાઈ ભક્તિ માર્ગ છે એક માર્ગ છે ને બીજા બે માર્ગો છે પ્રવાહ અને મર્યાદા એના અંગરૂપ છે, એવું માનવામાં શું વાંધો? તો મહાપ્રભુજી એમ કહે છે કે ન યુક્તમ ન તદયુક્તમ, એ યોગ્ય નથી. કારણ કે સૂત્રતો હિ ભિન્નો યુક્ત્યા હિ વૈદિક. કારણ કે ભક્તિ સૂત્રોથી, જે સાંડિલ્ય ઋષિના ભક્તિ સૂત્રો છે એનાથી અને યુક્તિથી, શાસ્ત્રની યુક્તિઓથી પણ વૈદિક માર્ગ જુદો છે અને ભક્તિ માર્ગ જુદો છે. એટલે ભગવાનના જે અનુગ્રહનો માર્ગ છે એ પ્રવાહ અને મર્યાદા માર્ગથી જુદા છે. આ પ્રશ્ન કોઈએ પૂછ્યો હતો શરૂઆતમાં, એ વાત અહીંયા મહાપ્રભુજીએ સમજાવી છે કે ભાઈ હજી એને આપણે થોડું ડિટેલ્સથી સમજવું હોય તો કોઈ એમ કે ભક્તિ માર્ગની એક ટ્રેન છે, એની અંદર પ્રવાહ માર્ગના અમુક ડબ્બાઓ છે અને અમુક મર્યાદા માર્ગના ડબ્બાઓ છે, આવું માની લ્યો તો શું વાંધો? એક જ ટ્રેનની અંદર, એક જ માર્ગની અંદર બીજા બે જે પ્રવાહ અને મર્યાદા માર્ગ છે એના સપોર્ટિંગ માર્ગ છે, આમ માનો. અમે ફોર એક્ઝામ્પલથી સમજાવ્યું કે ટ્રેન એક જ છે, પાટા એક જ છે, એની અંદર ડબ્બા અલગ અલગ છે એમ માનો, ભક્તિ માર્ગના ડબ્બા.
પ્રવાહ માર્ગના ડબ્બા અને મર્યાદા માર્ગના ડબ્બા. તો શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે નો, નહીં, ન તદયુક્તમ, આવું નથી. પુષ્ટિ ભક્તિ માર્ગની ટ્રેન અલગ છે, એનું ગંતવ્ય, એના સ્ટેશન અલગ છે, એનો ક્લાઇમેક્સ અલગ છે, એટલે એનું ફલ અલગ છે, એના પાટા અલગ છે, એની સાધના પ્રણાલી અલગ છે, એના માઇલસ્ટોન અલગ છે, રસ્તો અલગ છે. સમજમાં આવ્યું ને? પ્રવાહ માર્ગ અલગ છે, એના પાટા અલગ છે, એની ટ્રેન અલગ છે, એના માઇલસ્ટોન અલગ છે, એનું ગંતવ્ય અલગ છે. એવી રીતના મર્યાદા માર્ગની ટ્રેન અલગ છે, એના પાટા અલગ છે, એના જે અધિકારી જીવો અલગ છે, એના જીવનમાં આવતા માઇલસ્ટોન અલગ છે, અને એનું ફલય અલગ છે. આવું મહાપ્રભુજીનું અહીંયા તાત્પર્ય છે. મેં તમને દ્રષ્ટાંતથી સમજાવ્યું. ન તદયુક્તમ સૂત્રતો હિ ભિન્નો યુક્ત્યા હિ વૈદિક. તો એ યુક્તિથી અને ભક્તિ સૂત્રોથી આ વાતને અહીંયા મહાપ્રભુજીએ સમજાવી છે પ્રમાણ સિદ્ધ, કે ભક્તિ માર્ગ અલગ છે, પ્રવાહ માર્ગ અલગ છે, ને મર્યાદા માર્ગ અલગ છે. સમજમાં આવે છે ને? નહીંતર પ્રોબ્લેમ શું થશે કે ભક્તિ માર્ગ એક હોય અને પ્રવાહ માર્ગ ને મર્યાદા માર્ગ એના અંગરૂપ હોય, તો પછી પ્રવાહ માર્ગીઓનું જે ફલ છે નરક, ત્યાં ટ્રેન જશે. તો પુષ્ટિ માર્ગીઓને એના ફલ ઉપરથી ગુજરવું પડશે, કે મર્યાદા માર્ગીઓનું ફલ જે મોક્ષ છે ત્યાંય પુષ્ટિ માર્ગીઓને જવું પડે. શું સમજમાં આવે છે વાત? કેવો જ થઈ જશે જો ત્રણેય ભક્તિ માર્ગ એક છે ને બીજા બે એના અંગરૂપ માર્ગ છે. આવું જ્યારે કહેવામાં આવે તો મહાપ્રભુજી એમ કહે છે કે ન તદયુક્તમ, આ બરાબર નથી ભાઈ, આ યોગ્ય નથી આ વાત. સમજમાં આવી ને વાત? તો ભક્તિ માર્ગ છે એના માઇલસ્ટોન કેવા આવે? તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ યન્નાપી નશ્યતિ સ્નેહાદ રાગ વિનાશ સ્યાત આસક્ત્યા સ્યાત ગૃહારુચિ ગૃહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વંચ ભાસતે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાત તદૈવ હિ. આવા માઇલસ્ટોન આવશે. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ નિરોધ, આવા માઇલસ્ટોન આવશે ભક્તિ માર્ગમાં. પ્રવાહી જીવોના જે ટ્રેન હશે એમાં માઇલસ્ટોન અલગ આવશે, સંસાર આસક્તિના, ભોગના, અને છેલ્લે ક્લાઇમેક્સમાં નરક સ્ટેશન આવશે એનું. મર્યાદા માર્ગી જીવો હશે તો એમાં જપ, તપ, હોમ, તીર્થ, આવા બધા જે સાધનો બતાવ્યા એવા એનામાં માઇલસ્ટોન આવશે, અને છેલ્લે ક્લાઇમેક્સમાં અક્ષરબ્રહ્મ આવશે. સમજમાં આવી ને? તો ત્રણેયના ગંતવ્ય અલગ છે, ત્રણેયના જીવો અલગ છે, ત્રણેયના જીવોનું જે વર્ણ છે એ અલગ છે, ત્રણેય જીવોને મળતું ફલ પણ અલગ છે. આવું શ્રી મહાપ્રભુજી અહીંયા આપણને સમજાવે છે. સમજમાં આવી વાત? શ્રી રઘુનાથજીએ 2 શ્લોક સાથે જ લીધા છે, જો કે 3 શ્લોક સાથે લીધા છે, એને પણ સાથે લઈ લઉં છું. જીવ દેહ કૃતિનાંચ ભિન્નત્વમ નિત્યતાશ્રુતે યથા તદ્વદ પુષ્ટિ માર્ગે દ્વયોરપી નિષેધતઃ પ્રમાણ ભેદાદ ભિન્નો હિ પુષ્ટિ માર્ગો નિરૂપિત. આગળનો શ્લોક કહે છે, પછી ટીકા સાથે આપી છે એટલે સાથે લેશું. પહેલાં આપણે શ્લોકનો અન્વય અને એનું તાત્પર્ય સમજી લઈએ. તો જીવ દેહ કૃતિનાંચ ભિન્નત્વમ નિત્યતા શ્રુતે, એટલે જેવી રીતના પુષ્ટિ માર્ગમાં જીવ, દેહ અને ક્રિયાનું મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગથી જુદાપણું અને એની નિત્યતા શ્રુતિથી સિદ્ધ છે. પુષ્ટિ માર્ગ છે એની નિત્યતા છે, જ્યારે આ સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારથી છે આ ત્રણેય માર્ગો. તો એની નિત્યતા છે એ શ્રુતિથી સિદ્ધ છે, અને ભિન્નતા પણ શ્રુતિથી સિદ્ધ છે. તો એનું જુદાપણું, એની નિત્યતા શ્રુતિથી સિદ્ધ છે. અને બીજું પ્રમાણ, હવે જુઓ, જીવ દેહ કૃતિનાંચ ભિન્નત્વમ નિત્યતા શ્રુતે યથા તદ્વદ પુષ્ટિ માર્ગે દયોરપી નિષેધતઃ. એટલે બંને જે માર્ગ છે, પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ, એ બંને માર્ગમાં જે એનું ફલ છે
એ સુખપૂર્વક પ્રાપ્ત નથી થતું. દ્વયોરોપી નિષેધત, એટલે એનું ફળ જે છે એ સુખપૂર્વક પ્રાપ્ત નથી થતું અને એની અંદર ભગવત પ્રાપ્તિ નથી થતી. એટલે ભગવત પ્રાપ્તિના નિષેધથી અને પ્રમાણ ભેદાદ ભિન્નો હિ પુષ્ટિ માર્ગો નિરૂપિત, અને શાસ્ત્રના પ્રમાણોના ભેદથી પુષ્ટિ માર્ગ છે નિશ્ચયપૂર્વક જુદો છે એવું અહીંયા સિદ્ધ થાય છે. સમજમાં આવ્યું ને? યથા તદ્વદ પુષ્ટિ માર્ગ એ દ્વયોરોપી નિષેધત, જે બીજા બે માર્ગો છે પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ, એમાં ભગવત પ્રાપ્તિનો નિષેધ છે. ભગવત પ્રાપ્તિ એમાં નથી થતી. ભક્તિ માર્ગમાં જ ભગવત પ્રાપ્તિ થાય છે. અને પ્રમાણ ભેદાદ ભિન્નોહી, અને બધા પ્રમાણોથી પણ પુષ્ટિ માર્ગ છે, મર્યાદા માર્ગ ને પ્રવાહ માર્ગથી ભિન્ન છે એવું નિરૂપિતા, એવું સિદ્ધ થાય છે, એવું નિરૂપણ કરવામાં આવે છે. હવે આપણે રઘુનાથજીની ટીકા જોઈએ. આ વાત સમજમાં આવી ગઈ હોય તો શ્લોક અને એનો અર્થ. હવે રઘુનાથજી જુઓ 33મા પેજ ઉપર એનું વ્યાખ્યાન કરે છે. सबसे पहले अब यदि कोई मर्यादा मार्ग एवं प्रवाह मार्ग को भक्ति में ही मिला हुआ समझने की बात करता हो तो आचार्य चरणों इसका निषेध करते हैं. मार्गे कत्वे पिचेदंत्यो तनु भक्त्या गमो मतो. इस श्लोक से सबसे पहले ऊपर कही गई शंका को शब्दों का अर्थ समझे. अंत्यो, मार्ग एकत्वे अपि चेद अंत्यो, तो अंत्यो का अर्थ है प्रवाह. अंत्यो એટલે બીજા બે, प्रवाह मार्ग ने मर्यादा मार्ग. और तनु का अर्थ है ये दोनों भक्ति के अंग है, अर्थात भक्ति के साधन रूप है. આવું માનો ને કે પહેલા પ્રવાહ માર્ગમાં હોય, પછી થોડુંક મર્યાદા માર્ગમાં જાય અને પછી એની આગળ પુષ્ટિ માર્ગમાં જાય. આવું માનો. આવું કોઈ શંકા કરે, શંકા છે આ कि दोनों भक्ति के अंग है, अर्थात भक्ति के साधन रूप है. यों यदि दोनों को भक्ति के ही अंतर्गत मान लिया जाए तो श्रीमद आचार्य चरणों कहते हैं कि न तदयुक्तम. तो आचार्य जी आज्ञा करते हैं कि यह मानना ठीक नहीं है. आप श्री क्यों मना कर रहे हैं? यह सूत्र तो ही इत्यादि शब्दों से कहते हैं. तात्पर्य यह है कि वैदिक मर्यादा मार्ग भिन्न है और भक्ति से अलग है. इस बात का प्रमाण ब्रह्मसूत्रों में दिया गया है. इस अर्थ को बताने वाली युक्तियाँ या उसके साधक वाक्य इसका दूसरा प्रमाण है. એટલે બ્રહ્મસૂત્રથી અને યુક્તિથી પણ ભક્તિ માર્ગ છે જુદો છે, આવું સિદ્ધ થાય છે. એ રઘુનાથજી અહીંયા સમજાવે છે કે जैसे कि अब ब्रह्म की जिज्ञासा का विचार आरंभ किया जाता है. ब्रह्मसूत्र प्रथम अध्याय प्रथम पादનું પ્રથમ સૂત્ર છે, અથાપि ब्रह्म जिज्ञासा. એ રઘુનાથજી અહીંયા टाके છે. इत्यादि सूत्रों में जीव एवं ब्रह्म का अभेद बताया गया है, अर्थात ये एक ही है, यह बताया गया है. जबकि भक्ति मार्ग में तो हे प्रभु मैं तुम्हारा हूँ, मैं तुम्हारा दास हूँ, इस प्रकार से भगवान को अपना स्वामी मानना बताया गया है. अतः इस दृष्टि से इन दोनों मार्गों का भेद या भिन्नता तो स्पष्ट ही है. सूत्र थी કે મર્યાદા માર્ગની અંદર જીવ જે છે એનો જીવ અને બ્રહ્મનો અભેદ બતાવ્યો છે, અને જીવનો બ્રહ્મા અક્ષર બ્રહ્મા પણ લય થઈ જાય છે. ભક્તિ માર્ગની અંદર તો ભક્ત છે ભગવાનથી જુદો રહી અને ભગવાનનું ભજન કરે છે કે હે પ્રભુ मैं आपका दास हूँ, प्रभु આપણા स्वामी છે, आप हमारे स्वामी हो. तो इस प्रकार भगवान को अपना स्वामी मानना चाहता है, स्वामी बनाया जाता है. इस दृष्टि से इन दोनों मार्ग का भेद भिन्नता है. दोनों मार्ग का भेद या
भिन्नता तो स्पष्ट ही है। इस अर्थ को बताने वाली युक्तियां यानी कि तर्क, युक्ति यानी कि तर्क, तर्क इत्यादि सभी शास्त्रों में प्रसिद्ध ही है। यहाँ बता रहे हैं सांडिल्य सूत्र का। तो सांडिल्य सूत्रों द्वारा भी भक्ति की विलक्षण, भक्ति मार्ग, भक्ति की विलक्षणता ज्ञात होती है कि भक्ति है वो सबसे विलक्षण है। जैसे कि अब भक्ति की जिज्ञासा का विचार आरंभ किया जाता है। सांडिल्य सूत्र, सांडिल्य भक्ति सूत्र 1, यहाँ से लेकर ईश्वर में परम अनुरक्ति हो जानी ही भक्ति कही जाती है। सा परानुरक्ति ईश्वरे, सांडिल्य भक्ति सूत्र 2। પછી આગળ શાંડિલ્ય ભક્તિ સૂત્ર 6 કહે છે, રઘુનાથજી આ બધા પ્રમાણો ટાંકીને સમજાવે છે। द्वेष प्रतिपक्षात इन द्वितीय तृतीय सूत्रों के द्वारा भक्ति का अर्थ भगवान में स्नेह हो जाना बताया गया है। भक्ति नो अर्थ है सा परानुरक्ति ईश्वरे, ईश्वर में परानुरक्ति सिद्ध थवी एनु नाम भक्ति। यह बात तो कर्म ज्ञान कांड इत्यादि से विरुद्ध ही है, इसलिए भी भक्ति मर्यादा मार्ग से अलग ही है। इन मार्गों का भेद बताने वाले ब्रह्मसूत्र एवं शास्त्र में बताई गई युक्तियां प्रसिद्ध ही है। यह बताने के लिए ही श्लोक में श्री महाप्रभु जी ने ही शब्द दिया गया है, ही शब्द का प्रयोग किया है। तो तात्पर्य ये है कि भक्ति मार्ग जे छे, कर्म अने ज्ञान जे छे ए कर्म मार्ग अने ज्ञान मार्ग छे, कोई भक्तिना अंग नथी। आ वात न तदयुक्तम सूत्र तो ही भिन्नो युक्त्या ही वैदिक, ए ब्रह्मसूत्र थी पछी सांडिल्य सूत्र, सांडिल्य ऋषिना भक्ति सूत्रों थी, आ बधा प्रमाणों थी सिद्ध थाय छे कि भक्ति मार्ग छे अलग छे अने प्रवाह मार्ग अने मर्यादा मार्ग अलग छे। त्यार पछी आगळ रघुनाथ जी समझावे छे कि इन दोनों का अन्य दूसरा भेद भी आप श्री जीव इत्यादि शब्दों से कहते हैं। अने कहूं ने कि जीव देह कृतिनांच भिन्नत्वं नित्यता श्रुते यथा तद्वत् पुष्टि मार्गे द्वयोरपि निषेधतः। अन्य दूसरा भेद भी आप श्री जीव इत्यादि शब्दों से कहते हैं कि दैत्य दानव जैसे आसुरी जीवों की भी वेद में अधिकार एवं वेद में प्रवृत्ति होनी देखी गई है, किंतु भक्ति मार्ग की तो उनमें गंध भी नहीं होती। उल्टे वे भक्ति मार्ग के द्वेष ही करते हैं। એટલે વૈદિક માર્ગનું પાલન કરતા આસુરી જીવો પણ જોવા મળે છે આપણને, એ લોકો પણ વૈદિક કર્મ કરતા હોય એવું જોવા મળે છે। આસુરી જીવો, રાવણ વગેરે જે છે એવાનું તો જોઈએ તો વૈદિક કર્મ યજ્ઞ આગાદિક કરતા એ પણ જોવા મળે છે, પણ ભક્તિ કરતા હોય એવું ક્યાંય જોવા મળતું નથી। किंतु भक्ति मार्ग की तो उनमें गंध भी नहीं होती है। आसुरी आ जीवो छे तो भगवानना द्वेषी होय छे, भक्ति मार्गनी तो एनामां गंध पण न होय। रघुनाथ जी कहे छे किंतु भक्ति मार्ग की तो उनमें गंध भी नहीं होती, उल्टे वे भक्ति मार्ग के द्वेषी ही होते हैं। जे आसुरी जीवो छे ये तो भक्ति मार्गना द्वेषी होय छे। अतः आसुरी जीव एवं भक्ति मार्गी जीवों के बीच का अंतर तो स्पष्ट ही दिखाई देता है। आसुरी जीवों अने भक्ति मार्गी जीवों में अंतर तो आपने देखाई ज रह्यु छे। और वेद में तो स्त्री शूद्र आदि इत्यादि का अधिकार न होना सुना गया है, अने वेदनी अंदर तो स्त्री शूद्रों अधिकार नहीं। स्त्री शूद्र अने ब्राह्म बंधुओं एटले नाम मात्रना जे ब्राह्मण छे एनो उद्धार वेद न करी शके, वेदनी अंदर एनो अधिकार नहीं। किंतु चाहे ब्राह्मण होय, क्षत्रिय होय, क्षत्रिय आदि वर्ण हो या कैसा भी देह क्यों न हो, भक्ति मार्ग में तो समस्त देवी जीवों का अधिकार है।
ભક્તિ માર્ગમાં તો બધાનો અધિકાર છે. વેદની અંદર બધાનો અધિકાર નથી. વેદ બધાનો ઉદ્ધાર ન કરે. ભક્તિ માર્ગ જે છે એ તો બધાનો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે. એને સમજાવવા માટે સપ્તમ સ્કંદના 7મા અધ્યાયનો 50મો શ્લોક અહીંયા ટાંકે છે કે દેવો અસુરો મનુષ્યો વા યક્ષો ગંધર્વ એવ વા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવયમ. દેવ, देवता, दैत्य, मनुष्य, यक्ष अथवा तो गंधर्व कोई भी क्यों न हो, जो भगवान के चरण कमल का भजन करता है वह हमारे समान ही कल्याण का भाजन हो जाता है. कल्याणનું પાત્ર બની જાય છે અમારી જેમ, એવું પ્રહલાદજી કહે છે. કોઈ પણ હોય, દેવો, અસુરો, મનુષ્યો, યક્ષો, ગંધર્વ એવવા ભજન મુકુંદ ચરણમ, મુકુંદ ભગવાનના ચરણ કમળનું ભજન કરવાનો તો બધાનો અધિકાર છે. પછી બીજું કોટેશન આપે છે શ્રીમદ ભગવદ્ ગીતા 12મો અધ્યાય 14મો શ્લોક. એમાં શું કહે છે જુઓ ભગવાન, યો મય્યર્પિત મનો બુદ્ધિ યો મદ ભક્ત સમે પ્રિય. મય્યર્પિત મનોહ બુદ્ધિ, જેને મારામાં જ પોતાની બુદ્ધિ અને મનનું અર્પણ કર્યું છે, આવો ભક્ત મને બધાથી પ્રિય છે. हे पार्थ मेरी शरण होकर, એની પહેલાનું કોટેશન છે, મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય તે પિષ્યુ પાપયોનય स्त्रियो वैश्यो तथा शूद्रो ते पी यान्ति परम गति. हे पार्थ मेरी शरण होकर पाप योनि वाले जीव और स्त्री, वैश्य और शूद्र भी परम गति को प्राप्त कर लेता है. इत्यादि वाक्यों में भी कहा गया है कि भक्ति मार्ग में भगवान से स्नेह कितना किया जाता है इनका कोई परिमाण ही नहीं है. अतः जैसे देह का भेद है वैसे ही इनकी कृति में भी अंतर स्पष्ट ही है. એટલે જેવી રીતના પુષ્ટિ માર્ગી જે જીવો છે એના જીવ, દેહ, ક્રિયા આ બધાનો ભેદ છે પ્રવાહ માર્ગી જીવોથી અને મર્યાદા માર્ગી જીવોથી. और श्रुति वेद की नित्यता बताई गई है. एवं वेद की आज्ञा न मानने से दोष भी लगता है. यहाँ श्रुति शब्द से आप श्री वेद में कहे गए धर्मों के विषय में कह रहे हैं. એટલે વેદ જે છે, વેદમાં બતાવેલા ધર્મો છે એ તો એનું આચરણ કરવા વાળા મર્યાદા માર્ગી જીવો પણ છે. ऊपर कहे गए प्रकार के अनुसार यह समझ लीजिए कि जैसे वेद में कही गई बात अन्य दूसरे मार्ग से भिन्न है वैसे ही पुष्टि मार्ग भी अन्य दूसरे मार्ग से भिन्न है. આ અહીંયા સિદ્ધ થયું બધા સૂત્રથી, પ્રમાણોથી, યુક્તિઓથી. રઘુનાથજી આપણને એ વાત સમજાવી છે કે ભક્તિ માર્ગ છે એ જુદો છે, મર્યાદા માર્ગી જીવો એને પ્રાપ્ત થતું ફળ પણ જુદું છે, એ રીતના પ્રવાહ માર્ગ પણ જુદો છે. હવે અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો. થોડુંક બાકી છે, આપણે આવતે વખતે લઈ લેશું. એક શ્લોકની ટીકા બાકી રહી ગઈ છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. તમે જે ગાડીનો ને એન્જિનના ડબ્બાનો જે ઉદાહરણ આપ્યું એમાં થોડુંક વધારે ક્લેરિફિકેશન કરો. એમાં ક્લેરિફિકેશન કરીને જ વાત આવી. આમાં તો એમ જ કીધું કે માર્ગે કત્વે પિચેદંત્યો તનુ ભક્ત્યા ગમોમાં, તો માર્ગ એક છે અને બીજા બે માર્ગ એના સપોર્ટિંગ માર્ગ છે, પ્રવાહ માર્ગ ને મર્યાદા માર્ગ. તો એને સમજાવવા માટે જ એક્ઝામ્પલ આપ્યું મેં કે પુષ્ટિ માર્ગની ટ્રેન અલગ છે, પુષ્ટિ માર્ગનો પાટાઓ અલગ છે, પુષ્ટિ માર્ગના રૂટ ઉપર આવતા માઇલસ્ટોન અલગ છે અને એનું છેલ્લે જંકશન જ્યાં આગળ ટ્રેનને જવું છે એ અલગ છે પ્રવાહ અને મર્યાદા માર્ગથી. પ્રવાહ અને મર્યાદા માર્ગ એના સબોર્ડિનેટ માર્ગ ન ગણાય ને? નહીં. ઓકે. હા, એના સપોર્ટિંગ માર્ગ નથી. એટલે મહાપ્રભુજી કહે છે કે ન તદ યુક્તમ. આવું કોઈ કહેતું હોય તો યોગ્ય નથી ભાઈ. ભાઈ આપે કીધું ને બુદ્ધિને સમર્પિત કરી દીધી, એટલે એ જરા સમજાવો ને. એ તો
ભગવાને કહ્યું ને, ભગવાને ભગવદ્ ગીતાની અંદર આ વાત સમજાવી છે કે યો મય્યર્પિત મનો બુદ્ધિ, મારામાં જ મન અને બુદ્ધિને સમર્પણ કરે, યો મદ ભક્ત સમે પ્રિય, એ મારો ભક્ત મને પ્રિય છે. તો અહીંયા બુદ્ધિ અને મન છે એ ઉપલક્ષણ છે, પણ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, દારાગાર, પુત્ર આપતા બધું સમર્પણને સમજવું જોઈએ. બુદ્ધિ અને મન જ તો ઉપલક્ષણ વિધિથી બતાવ્યા ભગવાને, પણ એટલું જ નહીં. યત કરોસી યદસ્નાસી યદ જુઓસી યદ દદાસી યત તપસ્યસી કોંતે તત્ કુરુસ્વ મદર્પણમ. તું જે કંઈ બી દાન, તપ, હોમ, જપ જે કંઈ બી સાધન કરે છે, યત કરોસી યદસ્નાસી યદ જુઓસી, જે કાંઈ હોમ આદિ કરે છે, બધું ભગવાનને સમર્પણ કરવું જોઈએ. જે હમણાં આપણે સિદ્ધાંત રહસ્યમાં સમજી ગયા ને, એ જ વાત ભગવાને અહીંયા કહી છે ભગવદ્ ગીતામાં. હા, એમાં આપણે ભીષ્મ પિતામહની વાત કરેલી, બુદ્ધિને સમર્પિત કરી દીધી. આપણા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તો અંતઃકરણમાં બુદ્ધિ આવી ગઈ ને ગદ્ય મંત્રમાં. અંતઃકરણ છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું આવી ગયું, એના ફંક્શન આવી ગયા. 4 કમ્પાર્ટમેન્ટ. હા, ચલો બીજા કોઈને કઈ છે? નહીંતર આપણે સમાપન કરીએ. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે, જે ટેક્સ્ટ ચાલ્યો અત્યાર સુધીમાં એમાં. બધાની સામે હોય તો કંઈક સમજ આવે, સામે જ ન હોય ગ્રંથ કે ટીકા, તો પછી શ્રવણ મંગલ થાય કેવલ. પ્રશ્ન ન થાય, એનું સ્ટડી ન થાય, અધ્યયન ન થાય, એમાં ડિટેલ્સથી તમે વાંચો બીજી ટીકાઓ, તો આપણને એમાં કંઈક પ્રશ્ન થાય કે અલગ અલગ ટીકાઓના અલગ અલગ આપણને જે આચાર્યોએ સમજાવેલો પ્રકાર સમજમાં આવે. એમ કે રઘુનાથજીએ, આપણે અત્યારે રઘુનાથજીની ટીકા લીધી, ગોકુલનાથજીએ આ વાતને કઈ રીતના સમજાવી છે, એ ઘરે આપણે ટીકાનું અધ્યયન કરીએ તો સમજ આવે. એટલે મહાપ્રભુજીની વાણી આપણા ઘરમાં બિરાજતી હોય તો આપણને આ વાત, તો આપણે વાંચી શકીએ ને. બિરાજતી જ ન હોય શું કરવું? એટલે મહાપ્રભુજીની વાણી મહાપ્રભુજીનું જ વાંગમય સ્વરૂપ છે, એને આપણે આપણા ઘરમાં પહેલાં પધરાવવું જોઈએ. આ બહુ મહત્ત્વની વાત છે. ઘણું બધું આપણે પધરાવીએ, ગોલ્ડન લઈએ, મકાન લઈએ, ગાડી લઈએ, રેફ્રિજરેટર લઈએ, વોશિંગ મશીન લઈએ, એક જ વસ્તુ ના લે, મહાપ્રભુજીની વાણી. આ બહુ મોટી ટ્રેજેડી છે આપણા સંપ્રદાયમાં, બહુ મોટી કરુણતા છે. આટલું સસ્તું આપણને આપણા મહાપ્રભુજીની આપણો ગ્રંથો મળે. તમે 12 સાયન્સના બુક જુઓ ને, નાનકડી બુક હોય ને 100 પેજની, એની પ્રાઇસ પૂછી લેજો, 500થી ઉપર હશે. અને શરદ બાવા આપણને 500 પેજના પુસ્તક આપે 100 રૂપિયામાં. જો દ્રવ્યનો કોઈને પ્રશ્ન હોય તો 500, 600 પેજના પુસ્તકો તમે જુઓ, 100 રૂપિયા, 150 રૂપિયા. પુષ્ટિ વિધાનમ જુઓ તમે, કેટલા પેજનું છે? ન્યુછાવર એની 150 રૂપિયા જ છે. અને આવા પેજ મેં અમારા પ્રેસવાળાને બતાવ્યું ને કે આવા પેજ કોઈ વાપરે જ નહીં. જે તમારા શરદ બાવાશ્રી જે ગ્રંથોમાં પેજ વાપરે છે ને, એવા પેજ કોઈ લેબવાળા નથી વાપરતા. સ્પેશિયલ મંગાવવા પડે એને. આટલું સસ્તું આપણા મહાપ્રભુજીના ગ્રંથો આપણને હોમ ડિલિવરી મળે છે, છતાંય કોઈને ઘરમાં પધરાવા નથી. બહુ આશ્ચર્યની વાત છે. ચલો ખેર, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? નહીંતર આપણે સમાપન કરીએ.